વચનામૃત મળે પ્રસાદ લઈ લ્યો તમને બરાબર તમારે જમવાનું છે એટલે શાંતામણી ગુરુને કેમ છે केतन को भी दूसरे में बुलाया है ઓળખે આમ બોલે તમે આ રમેશ પ્રભુ જેમ ઓળખે આપણે બોલીએ તો હા હા બોલે નહીં નામ ન દે ખાય પીએ ખરા હા ખોરાક વ્યવસ્થિત ઊંઘ આવે તો બીજું હું જોઉં બ્રહ્મ બ્રહ્મ કરે શું બોલે हाँ इसको बंद कर दो वो चालू है ना हाँ चालू है इसको ले लो अंदर हमको ये सब ज़्यादा पड़ता है सर्दी करता है और नेचुरल नॉर्मल होता है अभी 28 तो है 28 तो एसी होता है तो 28 रखता है कि 27 रखता है तो सेम नहीं सेम हाँ तो हमको दूसरा ज़्यादा पड़ता है भगवान का हमारा भगवान का ऐसी चालू है તમે તમે બ્રહ્મવાળા ખરા કે નહીં ભગવત કે બ્રાહ્મણ તો બ્રહ્મવાળા નહીં હા હા બોલ આ આત્મા આત્માવાળા અને મેં કાંઈ વાળા નહીં હે આ સાચું બોલે એ કે હું પણ કાંઈ વાળા નહીં અરુણ દાદા ખબર પડે એટલી વાત અમે કહી દઈશું આ નાસ્તિક થઈ ગયા અહીંયા આવીને જો આ કે હું પણ કાંઈ વાળા નહીં જો બોલો ને ક્યાં પૈસા પડે ઓમ કેટલા છે 5 કે 6 5 વાર થયું કે 6 વાર થયું 5 તો થયું ઓમ બરાબર ને ઓમ બરાબર હા બરાબર છે બરાબર છે ફોકસ બરાબર परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चेतगण परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण
परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम स्थिति प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण स्थिति प्रकरण पेज नंबर 452 सर्ग 25मो। आ 25मा सर्गમાં દેવતાઓએ સંભરાસુરના સેનાપતિઓને માર્યાની, દામ વ્યાલ અને કટની ઉત્પત્તિની અને તેઓથી જયની આશા મળવાની કથા કહેવામાં આવશે। દામ વ્યાલ અને કટ નામના દૈત્યોની ઉત્પત્તિ। વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમે લોકોને વિશ્રામ આપનારા છો, બુદ્ધિમાન છો, કલ્યાણ માટે યત્ન કરો છો અને તે યત્નમાં ધ્યાન રાખીને આ જગતમાં વિહાર કરો છો। દામ વ્યાલ અને કટ એ 3 દૈત્યોના જેવી તમારી સ્થિતિ થાઓ નહીં। તમે તો ભીમ, ભાસ અને દ્રઢ એ 3 દૈત્યોના જેવી સ્થિતિ પામીને તમારા સઘળા સંતાપો દૂર કરો। રામ બોલ્યા, હે બ્રહ્મન, પાપનો નાશ કરનારા આપે મને કહ્યું કે દામ વ્યાલ અને કટ એ 3 દૈત્યોના જેવી તમારી સ્થિતિ ન થાઓ। તમે તો ભીમ, ભાસ અને દ્રઢ એ 3 દૈત્યોના જેવી સ્થિતિ પામીને તમારા સઘળા સંતાપો દૂર કરો। હે પ્રભુ, આપે આ શું કહ્યું? જેમ વર્ષા ઋતુમાં મેઘ તાપનું હરણ કરનારી ગર્જનાથી મોરને જાગ્રત કરે છે, તેમ મને શુદ્ધ મનવાળાને આપ એ વિષયના વર્ણનવાળી વાણીથી જાગ્રત કરો। વશિષ્ઠ બોલ્યા, હે રામ, દામ વ્યાલ અને કટ એમની જે સ્થિતિ હતી તથા ભીમ, ભાસ અને દ્રઢ એમની જે સ્થિતિ હતી તે હું કહું છું તે તમે સાંભળો। એ સાંભળીને તેમાંની જે સ્થિતિ તમને સારી લાગે તે રાખો। સઘળા આશ્ચર્યથી મનનું આકર્ષણ કરનારા પાતાળમાં સંબર નામનો એક દૈત્યરાજ રહેતો હતો। તે અનેક માયારૂપી મણિઓના મહાસાગર રૂપ હતો। એ સંબરાસુરે આકાશમાં કેટલાક નગરો રચ્યા હતા અને તેમના બગીચાઓમાં દૈત્યોના ઘરો બનાવ્યા હતા। તેણે ઉત્તમ પ્રકાશવાળા ચંદ્ર અને સૂર્ય રચ્યા હતા અને તેમનાથી પોતાના રાજ્યને શણગાર્યું હતું। જેમ મેરુ પર્વતમાં પથરાઓના ટુકડાઓને બદલે માણિક્ય આદિ મણિઓ હાથમાં આવે છે, તેમ તેના રાજ્યમાં પણ પથરાઓના ટુકડાઓને બદલે માણિક્ય આદિ મણિઓ હાથમાં આવતા હતા। એ સંબરાસુરે વૈભવની અનેક સામગ્રીઓ આપીને દાનવોને પરિપૂર્ણ કરી દીધા હતા। એના ઘરોમાં રત્નો જેવી સ્ત્રીઓ જે ગાયનો કરતી હતી, તે ગાયનો એ દેવાંગનાઓના ગાયોને પણ જીતી લીધા હતા અને એને ક્રીડા કરવાના બગીચાઓના વૃક્ષો ચંદ્રની કળાઓથી ભરપૂર રહેતા હતા। એને રમણ કરવાના સ્થાનકો પ્રફુલ્લિત નીલકમળોના સમૂહોથી દબદબા ભરેલા રહેતા હતા। એના બગીચાઓમાં હીરાના જેવા વર્ણવાળા હંસ પક્ષીઓ શબ્દો વડે પોતાની સ્થિતિ કરવાના સોનેરી રંગના કમળો ઉપર સરસ પક્ષીઓને બોલાવતા હતા। એ સંબરાસુરે સોનાના વૃક્ષોની શાખાના અગ્રો ઉપર કમળોની કળીઓ બનાવી હતી।
એના રાજ્યમાં કલ્પવૃક્ષોના પુષ્પોનો સમૂહ કરંજના તોફાઓની પેઠે પડતો હતો. ત્રાગથી જેમ દોરાને વીંટી લેવામાં આવે છે, તેમ તેણે પોતાની શક્તિથી દેવતાઓની સેનાને વીંટી લેનારા અનંત દૈત્યો મોકલીને ઇન્દ્રને જીતી લીધો હતો. તેણે અગ્નિની જ્વાળાઓને હિમના જેવી શીતળ કરી હતી અને તેઓમાંથી બગીચાનો મંડપ બનાવ્યો હતો. એના રાજ્યમાં સઘળા સ્થળોમાં શોભી રહેલી ફૂલવાડીઓએ આનંદ આપનારા સ્વર્ગલોકના નંદનવનને જીતી લીધું હતું. તેણે પોતાની માયાના પ્રભાવથી સર્પો સહિત સઘળા મલયાચળના ચંદન વૃક્ષો હરી લીધા હતા. એના અંતઃપુરની સ્ત્રીઓએ સોનાની શોભાને અને આખા જગતની શોભાને પણ જીતી લીધી હતી. એના ઘરના આંગણામાં અનેક પ્રકારના પુષ્પોનો સમૂહ ગોઠણ સુધી ભર્યો રહેતો હતો. તેણે ક્રીડા સારું માટીનું શિવલિંગ બનાવીને વિષ્ણુને જીતી લીધા હતા. એનું નગરરૂપી આકાશ પતંગિયાઓની પેઠે નિરંતર ઉડતા રત્નોના સમૂહોરૂપી તારાઓથી વ્યાપ્ત રહેતું હતું. આખા પાતાળમાં મધ્યરાત્રિના સમયે આકાશમાં સેંકડો ચંદ્રબિંબો પ્રકાશતા હતા. એણે રણમાં મેળવેલા મહાન યશનું એણે બનાવેલા પૂતળાઓ ગાયન કરતા હતા. એણે માયાથી બનાવેલા ઐરાવત હાથીને જોઈને દેવોનો સાચો ઐરાવત હાથી નાસી જતો હતો. એણે પોતાના અંતઃપુરમાં ત્રૈલોક્યની લક્ષ્મીનો ઉત્કર્ષ ભરી દીધો હતો. તે સઘળા પ્રકારની સંપત્તિઓથી સુંદર હતો. સર્વ પ્રકારના ઐશ્વર્યોને લીધે સર્વે લોકો એને પ્રણામ કરતા હતા. એનું શાસન ઉગ્ર હતું અને સર્વ દૈત્ય સામંતો તેની આગળ શિર નમાવતા હતા. સર્વ પ્રકારની બુદ્ધિના ચમત્કારોમાં રહેલા વિચારોરૂપી રત્નોના સમૂહોથી તે શોભતો હતો અને એના મોટા ભુજારૂપી વનની છાયામાં દૈત્યોના મંડળો વિશ્રાંતિ લેતા હતા. એ સંભ્રાસુર દેવોને ઉખેડી નાખતો હતો. તેની આકૃતિ કઠિન, ભયંકર અને ઊંચી હતી. એની પાસે દેવતાઓનો નાશ કરનારું ભારે મોટું સૈન્ય હતું. માયાના બળવાળો એ સંભ્રાસુર સૂઈ રહેતો હતો ત્યારે તેને પરદેશમાં ગયેલા જેવો ગણીને લાગ મળવાથી દેવો તરત તેના સૈન્યને મારી નાખતા હતા. આ પ્રમાણે થતું જોઈને સંભ્રાસુરે રક્ષણને માટે પોતાની સેનાઓમાં મુંડી, ક્રોધ અને દ્રુમ આદિ સામંતોને સેનાપતિ કરીને રાખ્યા. આકાશમાં ફરતા શકરા બાજ જેમ ચકલાઓને વ્યાકુળ કરીને મારી નાખે, તેમ આકાશમાં ફરનારા દેવો લાગ જોઈને એ સેનાપતિઓને વ્યાકુળ કરી દઈને મારી નાખવા લાગ્યા. જેમ સમુદ્ર પ્રબળ શબ્દ કરનારા બીજા ચપળ તરંગો ઉત્પન્ન કરે છે, તેમ સેનાપતિઓને મરણ પામેલા જોઈને દૈત્યોમાં ઉત્તમ્ય સંભ્રાસુરે પ્રબળ ગર્જના કરનારા અને ચપળતાવાળા બીજા સેનાપતિઓને ઉત્પન્ન કર્યા. એ સેનાપતિઓને પણ દેવતાઓએ તરત મારી નાખ્યા. એટલે ક્રોધથી વ્યાપ્ત થયેલો સંભ્રાસુર દેવતાઓનો નાશ કરવા માટે સ્વર્ગલોકમાં ગયો. જેમ પાર્વતીના સિંહથી ભય પામીને મૃગો વનમાં છુપાઈ જાય છે, તેમ એ સંભ્રાસુરની માયાથી ભય પામીને દેવતાઓ મેરુ પર્વતના વનોની ઝાડીઓમાં છુપાઈ ગયા. સંભ્રાસુર જ્યાં સ્વર્ગલોકને જુએ છે, ત્યાં તેમાં ક્ષુદ્ર દેવો ચીસો પાડ્યા કરતા હતા અને અપ્સરાઓના મોઢા આંસુઓથી ભીંજાઈ રહ્યા હતા. કલ્પાંત કાળમાં ક્ષીણ થયેલા જગત જેવો શૂન્ય પ્રકાર ત્યાં સ્વર્ગમાં તેના જોવામાં આવ્યો. પછી કોપ પામેલો સંભ્રાસુર સ્વર્ગલોકમાં સારી પેઠે ફર્યો. તેની જે કાંઈ સારી રીતે લૂંટ મળી તે લઈ લીધી અને પછી સ્વર્ગલોકને બાળી દઈને તે પાછો પોતાના નગરમાં આવ્યો. આ પ્રમાણે દૈત્યોને અને દેવતાઓને અત્યંત દ્રઢ દ્વેષ ઉત્પન્ન થયો. એટલે દેવતાઓ સ્વર્ગને છોડી દઈને દિશાઓમાં સંતાઈ ગયા. પછી સંભ્રાસુરે જેને સેનાપતિ નીમવા માંડ્યા તે બધાને ઉદ્યમમાં તત્પર થયેલા દેવતાઓ યત્ન કરીને મારી નાખવા લાગ્યા. આમ થવાથી સંભ્રાસુર ઉદ્વેગ પામ્યો અને અત્યંત કોપ પામ્યો. પછી તે નિશ્વાસ મૂકીને ખડના અગ્નિની પેઠે અત્યંત પ્રજ્વલિત થયો. હવે તેણે ભારે પ્રયત્નથી આખા ત્રૈલોક્યમાં દેવતાઓની શોધ કરી, પણ જેમ પાપીને પૃથ્વીમાં રહેલો ભંડાર હાથ આવતો નથી, તેમ તેને દેવતાઓ કોઈ સ્થળે હાથ આવ્યા નહીં. આમ થતાં સંભ્રાસુરે પોતાના સૈન્યની રક્ષા માટે પોતાની માયાના પ્રભાવથી મોટા બળવાળા, સજ્જનતાવાળા અને જાણે દેહધારી કાળજ હોય એવા 3 ભયંકર દૈત્યોને ઉત્પન્ન કર્યા.
ત્યાં માયાથી બનેલા ભયંકર મોટી માયાવાળા અને સૈન્યને ચલાવનારા એ ત્રણેય દૈત્યો પાંખોના સપાટાવાળા પર્વતોની જેમ ઉછળવા લાગ્યા. એકનું નામ દામ, બીજાનું નામ વ્યાલ અને ત્રીજાનું નામ કટ રાખવામાં આવ્યું. તેઓ ઇન્દ્રજાળ સંબંધી પુરુષોની પેઠે સ્વતંત્ર જીવ નહીં હોવાથી માત્ર જે કામ પ્રાપ્ત થાય તે કામને જ કરનારા હતા. તેઓ કેવળ ચેતનાવાળા જ હતા, પણ વાસનાઓના પ્રાબલ્યવાળા નહોતા. એમના ધર્મ કે અધર્મરૂપ કર્મો નહોતા, તેથી તેઓ જૂના જીવ જેવા નહોતા અને તેમનામાં વાસનાઓનું પ્રાબલ્ય પણ નહોતું. આમ થવાથી તેઓ ભય, શંકા તથા પલાયન આદિ વિકલ્પોથી રહિત હતા અને તેમના શરીરોમાં ચૈતન્યની સમીપતાને લીધે કેવળ ચલનરૂપ ક્રિયા હતી. અનંત વાસનાઓવાળા સંભ્રાસુર નામના જૂના જીવના અંતર્યામી રૂપ નિમિત્તને લીધે થયેલી ચાતુર્યરૂપ મનના સંકલ્પની વૃત્તિ થઈ. તે વૃત્તિ કે જે કામ, કર્મ, વાસના આદિ રહિત માયાની કલ્પનારૂપ અને ભોગશૂન્ય હતી, તેના સંબંધથી જ આ દામ, વ્યાલ આદિ પ્રકટ થયા હતા. તેઓ સંભ્રાસુર નામના પ્રાચીન જીવના નાના અમુક અંશોરૂપ હતા. આમ હોવાને લીધે અત્યંત અલ્પ વાસનાવાળા એ ત્રણેય દૈત્યો અંધ પરંપરાથી કાકતાલીય ન્યાયની પેઠે લાગુ પડેલી કેવળ યુદ્ધમાં શત્રુઓની સામે થવારૂપ ક્રિયાને અનુસરતા હતા. જેમ અડધા સૂતેલા બાળકો પોતાના અંગોથી જ ચેષ્ટા કરે છે, પણ વાસનાના જાગ્રતપણાથી તથા દેહાભિમાનથી રહિત હોય છે, તે પ્રમાણે જ એ ત્રણ દૈત્યો હતા. એ ત્રણ દૈત્યો શત્રુઓની ઉપર તૂટી પડવાને, શત્રુઓની ગફલતનો લાભ લઈ તેમના ઉપર છાપો મારવાને, ભાગી જવાને, જીવવાને, મરવાને, રણને જઈને કે પરાજયને જાણતા ન હતા. તેઓ તો જે શત્રુઓની સેનાવાળાઓ મારવાને સજ્જ થઈને મોઢા આગળ ઊભેલા જોવામાં આવે તેમની સામે થવાનું જ જાણતા હતા અને પ્રહારોથી પર્વતોને પણ તોડી નાખે એવા હતા. એમને ઉત્પન્ન કરી અત્યંત રાજી થયેલા સંભ્રાસુરે વિચાર કર્યો કે મારી માયાથી ઉત્પન્ન થયેલા દૈત્યોએ રક્ષણ કરેલી આ મારી સેના અવશ્ય જય મેળવશે. જેમ ઐરાવત હાથીના દંત શૂળના પ્રહારો વાગવા છતાં પણ મેરુ પર્વતની સુવર્ણમય શિલા અત્યંત સ્થિર રહે છે, તેમ અત્યંત બળવાળા આ ત્રણ દૈત્યોના ભુજદંડોથી પાલન પામેલી મારી આ સેના દેવતાઓના ભારે પ્રહારો પડવા છતાં પણ અત્યંત સ્થિર રહેશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દામ, વ્યાલ, કટોત્પત્તિ વર્ણન નામનો સર્ગ 25મો સમાપ્ત. સર્ગ 26મો. આ 26મા સર્ગમાં પાતાળમાંથી નીકળેલા દામ, વ્યાલ અને કટ આદિ દૈત્યોને દેવતાઓની સાથે ભારે સંગ્રામ થવાનું વર્ણન કરવામાં આવશે. દેવતાઓની સાથે દામ, વ્યાલ અને કટનો સંગ્રામ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સંભ્રાસુરે એ પ્રમાણે નિશ્ચય કર્યો અને તેણે દામ, વ્યાલ તથા કટને સેનાપતિ બનાવીને દેવોનો નાશ કરવા માટે દૈત્યોની સેનાને પૃથ્વીમાં મોકલી. ભયંકર ગર્જના કરતા દૈત્યો આયુધો લઈને પાંખોવાળા પર્વતોની જેમ સમુદ્રની નિકુંજમાંથી અને ગુફાઓમાંથી બહાર નીકળ્યા. દામ, વ્યાલ અને કટની સહાયથી દૈત્યોએ સ્વર્ગના તથા પૃથ્વીના મધ્ય ભાગને ભરી દીધો અને હાથના પ્રહારોથી સૂર્યને પણ નિસ્તેજ કરી દીધો. પ્રલયકાળના જેવા આ સમયમાં અત્યંત કોપ પામેલા ભયંકર દેવતાઓના સમૂહો પણ યુદ્ધ કરવા માટે મેરુ પર્વતની નિકુંજોમાંથી બહાર નીકળ્યા. એ દેવ અને દૈત્યની બંને સેનાઓને ત્રૈલોક્યને વિશે જાણે અકાળે મહાપ્રલય થતો હોય એવું ભયંકર યુદ્ધ ચાલવા લાગ્યું. કુંડળોના પ્રકાશથી અંધકારનો નાશ કરનારા યોદ્ધાઓના માથાઓ જાણે પ્રલયકાળના ઉથલી ગયેલા ચંદ્ર અને સૂર્ય પડતા હોય તેમ પડવા લાગ્યા. યોદ્ધાઓએ કરેલા સિંહનાદોથી ગાજતા પર્વતો જાણે પ્રલયકાળના પવન ભરાવાથી ગાજતા હોય તેમ ગુગવાટી કરવા લાગ્યા. મોટી મોટી શિલાઓ જેવા ભારે આયુધો પડવાથી જેમની ભીંતો તૂટી પડતી હતી અને જેમને વિશે બીકને લીધે સિંહોના સમૂહો ભરાઈ બેઠા હતા, તે કુલ પર્વતો પણ શબ્દ કરવા લાગ્યા. એકબીજાની સાથે અથડાતા શસ્ત્રોમાંથી ઉઠેલા અગ્નિના ચપળ તણખાઓ પ્રલયકાળમાં વિંખાયેલા તારાઓની પેઠે આમ તેમ ઉડવા લાગ્યા. રુધિરના અને માંસના ઓઘથી થયેલા મહાસમુદ્રના કિનારા પર પ્રલયકાળના થયેલા તાડના વૃક્ષો જેવા ઊંચા ભૂત પ્રેતો
તાલની રીતિને અનુસરીને નાચવા લાગ્યા, જેમાં ઉડેલી વાદળા જેવી ગાંઠી ધૂળ પડી રહેલા રુધિરની અતિવૃષ્ટિથી શાંત થઈ ગઈ હતી. એવા આકાશમાંથી હથિયારોથી તૂટેલા અનેક મુકુટો અને કુંડળો સૂર્યની પેઠે શોભવા લાગ્યા. શત્રુઓને મારવા માટે કલ્પવૃક્ષોને ઉખેડીને હાથમાં ધારણ કરનારા અને પ્રહારોથી મોટા મોટા પર્વતોને પણ તોડી નાખનારા દૈત્યોએ સઘળી દિશાઓને અવકાશ વગરની કરી મૂકી. અત્યંત ચળકતી તલવારોની અણીઓરૂપ તોફાની પવનોથી જેમના શિખરો તૂટતા હતા, તેવા પર્વતો જાણે પ્રલયકાળથી વિંખાઈ ગયા હોય તેમ ચૂર્ણોના સમૂહરૂપ થવા લાગ્યા. જેમ વાયુઓ વાદળાઓને કંપાયમાન કરે, તેમ જાણે અશ્વમેધની આહુતિઓથી બળ પામ્યા હોય તેમ મસ્ત થયેલા દેવો અસ્ત્રોથી રહિત થયેલા દૈત્યોને કંપાવા લાગ્યા. જેમ બિલાડાઓ વૃદ્ધ ઉંદરોને દબાવીને પકડે, તેમ દેવો દૈત્યોને દબાવીને પકડવા લાગ્યા. ત્યારે દૈત્યો પણ જેમ ઝાડ ઉપર ચડેલા ગાફેલ પુરુષોને રીંછો પકડે, તેમ દેવોને પકડવા લાગ્યા. બાહુઓરૂપી શાખાઓમાં અસ્ત્રોરૂપી પુષ્પોથી શોભતા અને શસ્ત્રોરૂપી પલ્લવોવાળા તે દેવતાઓ તેમજ દૈત્યો વનમાં કંપાયમાન થવાથી પ્રફુલ્લિત વૃક્ષોની પેઠે શોભવા લાગ્યા. જેમ પવનો પુષ્પોના સમૂહોથી મેરુ પર્વતના વનોને પૂરી દે છે, તેમ દેવો અને દૈત્યો સામસામા શસ્ત્રો ફેંકીને દશે દિશાઓને પૂરી દેવા લાગ્યા. દેવતાઓની અને દૈત્યોની બંને સેનાઓ અંતરિક્ષરૂપી ઉંબરાના ફળની અંદર રહેલા મોટા મચ્છરોના સમૂહો જેવી હતી. આમ તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ત્યાં અત્યંત ઊંચા લોકપાલોના હાથીઓના સમૂહોથી કચરાઈ જતા લોકોનો પ્રલયકાળના વાદળાઓના ધડાકાઓ જેવો મહાભયંકર કોલાહલ ઉઠ્યો. એ કોલાહલ અત્યંત ગાઢ થવાને લીધે તે આકાશમાં અતિશય ઊંચે સુધી સંભળાતો હતો. કોઈ સ્થળમાં તે મુઠ્ઠીથી પકડાય એવો જણાવા લાગ્યો અને કોઈ સ્થળમાં તે જળના ભારથી નમેલા પેટવાળા વાદળાઓની ગર્જના જેવો જણાવા લાગ્યો. પ્રહલાદ પ્રભુ ના પાડી દીધી ને? હા, ના પાડી. ગણેશ પ્રભુ ના પાડી? હા, ના પાડી દીધી. એટલે આવે નહીં હા. એમ કે થઈ ગયું એમ હા, કહ્યું. થઈ ગયું એમ કીધું થઈ ગયું. થઈ ગયું એમ કીધું ને? હા, કહ્યું. એ કોલાહલ અત્યંત ગાઢ થવાને લીધે તે આકાશમાં અતિશય ઊંચે સુધી સંભળાતો હતો. કોઈ સ્થળમાં તે મુઠ્ઠીથી પકડાય એવો જણાવા લાગ્યો અને કોઈ સ્થળમાં તે જળના ભારથી નમેલા પેટવાળા વાદળાઓની ગર્જના જેવો જણાવા લાગ્યો. એ કોલાહલ રથોના ફરવાથી ભાંગી ગયેલા શસ્ત્રોના સમૂહમાં જાણે નટ ગાતો હોય એવો જણાવા લાગ્યો. વળી જેમની છાતીઓ તૂટી જતી હતી, તેવા નિર્બળ લોકોની પીડાના કઠોર શબ્દોથી તે જાણે ગુગવાટા ભર્યો હોય તેવો જણાતો હતો. તે પ્રલયકાળમાં અગ્નિ તથા વાયુ આદિએ કરેલા ભયંકર શબ્દના પડઘા જેવો જણાવા લાગ્યો. તે બારે સૂર્યના મળવાથી પીગળવા માંડેલા મેરુ પર્વતના શબ્દ જેવો જણાવા લાગ્યો. પોતાના સ્થાનમાંથી નીકળીને બ્રહ્માંડના મંડળમાં પછડાઈને પાછો વળવાને લીધે તે મગરમચ્છના આઘાતથી પાછા વળેલા મહાપ્રવાહના પાણીના પૂર જેવો જણાવા લાગ્યો. તે ઉડતા પાંખોવાળા પર્વતોની પાંખોના ઝપાટાના શબ્દ જેવો જણાવા લાગ્યો. અત્યંત કઠોર રીતે ભરાઈને તે જાણે મોટા મોટા પર્વતોની ગુફાઓને ઉથલાવી નાખતો હોય તથા ફોડી નાખતો હોય એમ જણાતો હતો. મંદરાચલના ફરવાથી ક્ષોભ પામેલા ક્ષીરસાગરના ઘોઘાટ જેવો તે ઘોઘાટ જણાવા લાગ્યો. વળી યુદ્ધ કરવાના પ્રેમથી સંભળાતા યોદ્ધાઓના ઘોઘાટોની તથા હાથ પછાડવાના શબ્દોની સાથે મળીને તે સાતે દ્વીપોમાં વ્યાપ્ત થવા લાગ્યો. આમ ક્ષોભ પામેલી બંને સેનાઓ વચ્ચે ભારે યુદ્ધ થયું. તેમાં દેવતાઓ તથા દૈત્યો ઉદ્ધત થઈને લડવા લાગ્યા અને નગરો, ગામો, પર્વતો, વનો તથા માણસો ચગદાઈ જવા લાગ્યા. ત્યારે મોટા મોટા સેંકડો શસ્ત્રોથી કપાયેલા દાનવરૂપી પર્વતથી દશે દિશાઓ પૂર્ણ થઈ ગઈ અને એકબીજામાં પછડાવાથી થયેલા શસ્ત્રોના ભૂકાઓથી અંતરિક્ષ પૂરાઈ ગયું. ત્યાં ભૂસુંડી નામનો અસ્ત્રોના સપાટાથી મેરુ પર્વતના સેંકડો શિખરો ફાટવા લાગ્યા
અને બાણોરૂપી પવનોથી દૈત્યોના તથા દેવતાઓના મોઢારૂપી કમળો કપાઈ જવા લાગ્યા. ત્યારે લોહીરૂપી જળની સેંકડો ચકરીઓમાં દેવતાઓ તથા દૈત્યરૂપી મુકાયેલા ખડો ઘૂમવા લાગ્યા, અને સેનાઓના પ્રહારોરૂપી કલ્લોલો આકાશને ઘેરી વળવા લાગ્યા. ત્યાં શસ્ત્રોરૂપી તોફાની પવનોથી વિમાનોના સમૂહો ટુકડે ટુકડા થઈને પડવા લાગ્યા, અને વરુણાસ્ત્ર આદિ શસ્ત્રોથી ઉત્પન્ન થયેલા સમુદ્રના જળના પ્રવાહોથી સ્વર્ગ આદિ નગરો ડૂબી જવા લાગ્યા. ત્યાં મોટા અસ્ત્રો પડવાથી ચાલેલી લોહીની નદીઓમાં તલવારો, ત્રિશૂળો તથા સાંગો તણાવા લાગ્યા. તેમજ પર્વતોના પડખાઓ તૂટવાના ભયંકર શબ્દોથી બ્રહ્માંડનો મંડપ ધ્રુજવા લાગ્યો. ત્યારે દૈત્યોની પાનીઓના પ્રહારોથી લોકપાલોની નગરીઓ પડી જવા લાગી, અને ઘરોમાં વિધવા થયેલી સ્ત્રીઓના રોવાના કોલાહલોની સાથે તેમના કંકણો ભાગવાના શબ્દો થવા લાગ્યા. તે અસ્ત્રોના સમૂહો પૃથ્વી પર કાળા જળના સમૂહો જેવા દેખાવા લાગ્યા, અને તેમાં દૈત્યો લોટી રહ્યા હતા. ત્યાં લોહીના પ્રવાહમાં તણાતા લોકોની ચીસો સાંભળીને બીજા લોકો પણ ભયથી નાસવા લાગ્યા. ત્યાં લોકપાલોના સેનાપતિઓના પ્રાણ લેવા માટે યમરાજ પુષ્પોમાં ભ્રમર ફરે તે રીતે ગુપ્ત રીતે ફરવા લાગ્યા, અને દૈત્યોના સેનાપતિઓના પ્રાણ લેવા માટે યમરાજ પ્રત્યક્ષ રીતે ફરવા લાગ્યા. ત્યારે પ્રહારના ભયથી નાસેલા કેટલાયક દેવતાઓ તથા દૈત્યો પાછા વળી વળીને સૈન્યની વ્યાકુળતાને જોતા હતા. ત્યાં જાણે પાંખોવાળા પર્વતો હોય એવા દૈત્યોની આવજાથી ઘણા ભયંકર શબ્દો તથા શિવ શિવ શબ્દો થવા લાગ્યા. સઘળી પૃથ્વી, સમુદ્રો તથા પર્વતો આયુધોથી બેદાયેલા ઉગ્ર દૈત્યરૂપી પર્વતોમાંથી ઝરતા લોહીના પ્રવાહોથી રાતા થઈ ગયા. દેશો, નગરો, ગામો, વનો તથા ગુફા વગેરે સ્થળો ઉજ્જળ થઈ ગયા, અને દૈત્યો, હાથીઓ, ઘોડાઓ તથા માણસોના અસંખ્ય શબ્દોના પુંજો પહાડ જેવા દેખાવા લાગ્યા. શરીરમાં કૂંચી ગયેલા ઊંચા બાણોની પંક્તિઓથી હાથીઓ શોભવા લાગ્યા, અને દૈત્યોની મુઠ્ઠીઓના પ્રહારોથી મદોન્મત્ત ઐરાવત હાથીની પીઠ ચગદાઈ ગઈ. ત્યાં પ્રલયકાળના વાદળાઓના જળની વૃષ્ટિની જેમ શસ્ત્રોની અવિચ્છિન્ન વૃષ્ટિ થઈ રહી, અને તેથી પર્વતો દળાઈ જવા લાગ્યા. ત્યાં મોટા મોટા વજ્રપાતોથી ભીંસાઈને કુલ પર્વતો ઉડવા લાગ્યા. ત્યારે દેવતાઓ પ્રબળ અગ્નિને પ્રકટ કરીને તેની જ્વાળાઓના સમૂહોથી દૈત્યોને બાળવા લાગ્યા હતા, અને દૈત્યો એક અંજલિથી સમુદ્રને લાવીને તે અગ્નિને ઠારતા હતા. હવે પ્રચંડ દૈત્યોએ મોટી તૈયારીથી બરફની શિલાઓ નાખવા માંડી, એટલે દેવો વનના સમૂહોને સળગાવીને તે અગ્નિની જ્વાળાઓથી બરફની શિલાઓને પીગળાવા લાગ્યા. પછી દેવતાઓએ અસ્ત્રોના બળથી પ્રલયકાળના અંધારા જેવું અપાર અંધારું ઉત્પન્ન કર્યું. એટલે દૈત્યોએ માયાના પ્રભાવથી અનેક સૂર્યના પ્રકાશો ઉત્પન્ન કરીને એ ગાઢ અંધકારનો નાશ કર્યો. દેવતાઓએ વાદળા ઉત્પન્ન કરીને જળની વૃષ્ટિ કરવા માંડી. ત્યાં દૈત્યોએ માયાના અગ્નિનો વરસાદ વરસાવીને જળની વૃષ્ટિને બંધ પાડી દીધી. પછી દૈત્યોએ પર્વતોની ભારે વૃષ્ટિ કરવા માંડી. ત્યાં દેવતાઓએ વજ્ર નામના અસ્ત્રો વરસાવીને પર્વતોને તોડી નાખ્યા, અને દૈત્યોને નિદ્રા આવી જાય એવા અસ્ત્રોનો પ્રયોગ કર્યો. એટલે દૈત્યોએ નિદ્રાનો નાશ કરનારા પ્રબોધાસ્ત્રનો પ્રયોગ કર્યો. દૈત્યોએ વારુણાસ્ત્રથી ભારે વૃષ્ટિ કરવા માંડી. એટલે દેવતાઓએ વૃષ્ટિનો પ્રતિબંધ કરનારા અસ્ત્રનો ઉપયોગ કર્યો. દેવતાઓએ વૃક્ષો ઉત્પન્ન થાય તેવા અસ્ત્રનો ઉપયોગ કર્યો. એટલે દૈત્યોએ પર્વતો ઉત્પન્ન થાય એવા અસ્ત્રનો ઉપયોગ કર્યો. વરસવા માંડેલા શસ્ત્રો એકબીજા સાથે અથડાવાથી સુસવાટી સહિત અગ્નિ નીકળવા લાગ્યો. જળના અને અગ્નિના વરસાદથી લોકો બેભાન થવા લાગ્યા. બ્રહ્માસ્ત્રોના પ્રયોગોથી ભારે વિષમતા થવા લાગી. ઘડીવારમાં અંધકારના અને ઘડીવારમાં તેજના અસ્ત્રો પડવા લાગ્યા. અસ્ત્રોમાંથી નીકળતા મુસળાદી અનેક આયુધોથી સઘળું અવકાશ વગરનું થઈ ગયું. શિલાઓને વરસાવનારા અસ્ત્રથી યોદ્ધાઓ ચગદાઈ જવા લાગ્યા, અને અગ્નિને વરસાવનારા અસ્ત્રથી અજવાળું થવા લાગ્યું. પતાકાઓથી ચંદ્રનો સ્પર્શ કરનારા અને પૈડાઓના ગૂંચવાટરૂપી ગર્જનાવાળા રથો થોડી વારમાં ઉદયાચલનું અને અસ્તાચલનું ઉલ્લંઘન કરવા લાગ્યા.
દેવતાઓએ કરેલા વજ્રોના પ્રહારોથી મોટા મોટા દૈત્યો નિરંતર મરવા લાગ્યા અને શુક્રાચાર્ય સંજીવની નામની મહાવિદ્યાનો ઉપયોગ કરીને તે દૈત્યોને જીવતા કરવા માંડ્યા. કેટલાયક દેવતાઓના સમૂહો નાસવા લાગ્યા અને કેટલાયક દેવતાઓ જય મેળવીને ફૂલાવા લાગ્યા. ત્યાં કલ્યાણની સૂચના આપનારા શુભ ગ્રહો ઉગવા માંડ્યા હતા. તેમજ ઉત્પાતરૂપ ધૂમકેતુઓ પણ ચારે બાજુ દેખાવા લાગ્યા હતા. આથી લોકો પોતાની ડોકો ઊંચી કરીને તેમને જોતા હતા. યોદ્ધાઓના પરસ્પરના કટ્ટર વૈરને લીધે પર્વતો, આકાશ, પૃથ્વી તથા સમુદ્રો સાથેનું સઘળું જગત લોહીના સમુદ્ર જેવું તેમજ પ્રફુલ્લિત થયેલા ખાખરાના વન જેવું જણાવા લાગ્યું હતું. ત્યાં પહાડ જેવા અસંખ્ય મૂળદાઓથી મહાસમુદ્રો પૂરાઈ જવા લાગ્યા હતા. ત્યાં સઘળા વૃક્ષોની શાખાઓના અગ્રોમાં લાંબા લાંબા મૂળદાઓ લટકવા લાગ્યા. દીપતા પોતાના વેગથી અત્યંત ચંચળતાવાળા પીછડાઓ રૂપી પુષ્પોવાળા લોઢાના ફણાઓ રૂપી ફળોથી શોભતા અને તાડ કરતાં પણ ઊંચા એવા બાણોના સમૂહરૂપી વનોથી ત્યારે સઘળું આકાશ વ્યાપ્ત થઈ ગયું. ત્યાં નાચતા પહાડ જેવા અસંખ્ય કબંદો પોતાના બાહુઓથી વાદળાઓને, વિમાનોને, દેવતાઓને અને તારાઓને પાડવા લાગ્યા. પર્વતો પણ બાણો, સાંગો, ગદાઓ, પ્રાસોને પટ્ટીસોમાં પરોવાવા લાગ્યા. ત્યાં શસ્ત્રોના ઝપાટાથી સાતે લોકોની ભીંતો પડતી હતી અને આકાશ તેના કટકાઓથી વ્યાપ્ત થઈ ગયું હતું. પ્રલયકાળના મદોમદ વાદળાઓની જેમ ત્યાં દુંદુભીઓ નિરંતર ગડગડવા લાગ્યા. ત્યારે ગણપતિ પોતાના સૂંઢથી લાંબા લાંબા દાનવરૂપી પર્વતોને ખેંચવા લાગ્યા. આમ ઘણા શબ્દો ઉઠવાથી દિશાઓના હાથીઓ ભય પામી ગયા અને ચીચિયારીઓ પાડવા લાગ્યા. સૂર્ય, ચંદ્ર તથા ઇન્દ્ર આદિ દેવતાઓ એક દિશામાં ભેગા થઈ ગયા અને સિદ્ધો, સાધ્યો તથા મરુદગણો દૈત્યોના ભયથી સજ્જડ થઈ ગયા. ત્યાં ગાંધર્વો, કિન્નરો, દેવતાઓ અને ચારણો નાસવા લાગ્યા. વીજળીઓ પડવાથી પ્રાણીઓના અંગોને ખંડિત કરનાર, શિલાઓના ટુકડાઓને ભાગી નાખનારા, દેવતાઓના પ્રલયના સમયની સૂચના આપનારા અને કલ્પવૃક્ષો પર બેઠેલ પક્ષીઓના કોલાહલોને અટકાવી દેનારા, પ્રલયકાળને સૂચવનારા પવનો તે સમયે સઘળી દિશાઓમાં વાવા લાગ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દામ, વ્યાલ, કટ, સંગ્રામ, વર્ણન નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો. આ 27મા સર્ગમાં દેવતાઓ હારી ગયા. હારી દઈને બ્રહ્માના શરણે ગયા અને બ્રહ્માએ દૈત્યોની વાસનાનો વધારો થાય એ જ દૈત્યોના વધનો ઉપાય છે એમ દેવતાઓને કહ્યું. એટલી કથા કહેવાશે. હારી ગયેલા દેવતાઓને બ્રહ્માએ જીતવાનો ઉપાય બતાવ્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે યુદ્ધનો ભયંકર સંભ્રમ ચાલતો હતો. તેમાં દેવતાઓના અને અસુરોના શરીરોમાં વાદળાઓના પેટ જેવા ઘાના ઊંડા ખાડા પડ્યા. જેમ આકાશમાંથી ગંગાના પ્રવાહો નીકળવા લાગે તેમ તે ખાડાઓમાંથી લોહીના પ્રવાહો નીકળવા લાગ્યા. ત્યાં દામ નામનો સેનાપતિ દેવતાઓના સમૂહને વીંટી લઈને મેઘની ગર્જના જેવો સિંહનાદ કરવા લાગ્યો. એટલે વ્યાલ નામનો સેનાપતિ સઘળા દેવતાઓના વિમાનોને પોતાના હાથોથી ખેંચીને ચૂરો કરવા લાગ્યો. ત્યાં વળી કટ નામનો સેનાપતિ કઠિન આટોપવાળા યુદ્ધથી દેવતાઓનો નાશ કરવા લાગ્યો. પછી ક્ષીણ વેગવાળો ઐરાવત હાથી નાસી જવા તત્પર થયો અને દાનવોનું સૈન્ય મધ્યાહનના સૂર્યની જેમ વૃદ્ધિ પામ્યું. ત્યાં તૂટેલા અંગોની વ્યવસ્થાથી દુઃખી થયેલા અને લોહી વહેતા દેવતાઓના સૈન્યો તૂટી ગયેલી પાળવાળા જળની પેટે મોટા વેગથી નાઠા. પછી જેમ અગ્નિઓ કાષ્ઠોની પછવાડે દોડે તેમ દામ, વ્યાલ અને કટ નામના સેનાપતિઓ સિંહનાદ કરતાં એ નાઠેલા દેવોના સૈન્યોની પાછળ ઘણી વાર સુધી દોડ્યા. જેમ યત્નપૂર્વક શોધ કરવા છતાં પણ સિંહોને ગાઢ ઝાડાવાળા વનોમાં ઉડી પડેલા નાના હરણો હાથ આવે નહીં, તેમ યત્નપૂર્વક શોધ કરવા છતાં પણ તે દૈત્યોને નાસી ગયેલા દેવો હાથ આવ્યા નહીં. આમ અંતઃકરણમાં અત્યંત રાજી થયેલા દેવતાઓના સમૂહો હાથ આવ્યા નહીં
એટલે દામ વ્યાલ અને કટ નામના સેનાપતિઓ પાતાળમાં રહેલા પોતાના સ્વામી સંભરાસુરની પાસે સૈન્ય સહિત ગયા. પછી હારી ગયેલા અને ખેત પામેલા દેવોએ થોડી વાર સુધી વિશ્રાંતિ લીધી અને પછી તેઓ જયનો ઉપાય પૂછવા માટે અપાર શક્તિવાળા બ્રહ્માની પાસે ગયા. જેમ સાયંકાળથી રાતા થયેલા પાણીવાળા સમુદ્રોની પાસે ચંદ્ર પ્રકટ થાય છે, તેમ લોહીથી રાતા થયેલા મુખોવાળા તે દેવતાઓની પાસે બ્રહ્મા પ્રકટ થયા. દેવતાઓએ તેમને પ્રણામ કર્યા અને તેમને સંભરાસુરે ઉત્પન્ન કરેલા અનર્થરૂપ દામ વ્યાલ તથા કટની પૂરી વાત કહી સંભળાવી. વિચાર વેચતા બ્રહ્માએ એ સઘળી વાત સાંભળીને વિચાર કર્યો અને પછી નીચે પ્રમાણે દેવતાઓના સમૂહને ધીરજ આપનારું વચન કહ્યું. બ્રહ્મા બોલ્યા, યુદ્ધમાં સર્વોપરીપણું ધરાવનારા વિષ્ણુના હાથથી 1,00,000 વર્ષ પછી સંભરાસુરને મરવાનું છે. માટે ત્યાં સુધી તે સમયની રાહ જોયા કરો. હે ઉત્તમ દેવતાઓ, હમણાં તો એ દામ વ્યાલ અને કટ નામના દૈત્યોની સાથે માયાનું યુદ્ધ કર્યા કરો અને યુદ્ધ કરીને નાસી જતા જાઓ. જેમ અરીસાના ઉદરમાં બાહ્ય પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેમ યુદ્ધના અભ્યાસને લીધે તેઓના અંતઃકરણમાં અહંકારનો ચમત્કાર પ્રતિબિંબિત થશે. પછી હે દેવો, જેમ ઝાડમાં આવેલા પક્ષીઓ સહજ વશ થાય છે, તેમ વાસનાની જાળમાં પડેલા એ દામ વ્યાલ અને કટ સહજ જીતાય એવા થઈ જશે. હે દેવો, હમણાં તો તેઓ અલ્પ વાસનાવાળા છે, સુખ દુઃખોથી રહિત છે અને તેઓ ધીરજ રાખીને શત્રુઓને મારે છે, માટે જીતાવા અશક્ય થઈ પડે છે. જગતમાં જેઓ વાસનાઓ રૂપી તંતુઓથી બંધાઈને આશાઓ રૂપી પાસમાં પડે છે, તેઓ દોરીઓથી બંધાયેલા પક્ષીઓની જેમ વશ થઈ જાય છે. જગતમાં જેઓ વાસનાઓ રૂપી તંતુઓથી બંધાઈને આશાઓ રૂપી પાસમાં પડે છે, તેઓ દોરીઓથી બંધાયેલા પક્ષીઓની જેમ વશ થઈ જાય છે. સર્વ સ્થળોમાં આસક્તિ વગરની બુદ્ધિવાળા જે ધીર પુરુષો વાસનાઓ તૂટી જવાને લીધે શુભની પ્રાપ્તિથી રાજી થતા નથી અને અશુભની પ્રાપ્તિથી કચવાતા નથી, તે મહાત્માઓ કોઈથી જીતાતા નથી. સર્વ સ્થળોમાં આસક્તિ વગરની બુદ્ધિવાળા જે ધીર પુરુષો વાસનાઓ તૂટી જવાને લીધે શુભની પ્રાપ્તિથી રાજી થતા નથી અને અશુભની પ્રાપ્તિથી કચવાતા નથી, તે મહાત્માઓ કોઈથી જીતાતા નથી. જે મનુષ્યના મનમાં વાસનારૂપી દોરીની ગાંઠ બંધાઈ હોય છે, તે માણસ ભલે મોટો હોય અને ભલે ઘણું જાણનારો હોય, છતાં પણ તે બાળકના હાથથી પણ જીતાઈ જાય છે. જે મનુષ્યના મનમાં વાસનારૂપી દોરીની ગાંઠ બંધાઈ હોય છે, તે માણસ ભલે મોટો હોય અને ભલે ઘણું જાણનારો હોય, છતાં પણ તે બાળકના હાથથી પણ જીતાઈ જાય છે. જેમ સમુદ્ર જળના પાત્રપણાને પામે છે, તેમ આ હું છું અને આ મારું છે એવી રીતની કલ્પનાઓ કરનારો માણસ આપદાઓના પાત્રપણાને પામે છે. જેમ સમુદ્ર જળના પાત્રપણાને પામે છે, તેમ આ હું છું અને આ મારું છે એવી રીતની કલ્પનાઓ કરનારો માણસ આપદાઓના પાત્રપણાને પામે છે. હે દેવતાઓ, જે પુરુષ આત્માને દેહાદિક રૂપ માને છે, તે પુરુષ સર્વજ્ઞ હોય તો પણ સર્વ સ્થળોમાં મોટું કંગાળપણું પામે છે. હે દેવતાઓ, જે પુરુષ આત્માને દેહાદિક રૂપ માને છે, તે પુરુષ સર્વજ્ઞ હોય તો પણ સર્વ સ્થળોમાં મોટું કંગાળપણું પામે છે. આત્મા બધું ઉઘાડું, આમ જરા આમ ઢાંકી, ગોળ ગોળ નહીં, ચોખ્ખું, નો ચાલાકી બિઝનેસ. આત્મા અનંત અને અપરિચ્છિન્ન છે. જે માણસ તેને દેહાદિક રૂપ માને છે, તે માણસ પોતાના હાથથી જ પોતાના આત્માને પરવશ કરે છે. આત્મા અનંત અને અપરિચ્છિન્ન છે. જે માણસ તેને દેહાદિક રૂપ માને છે, તે માણસ પોતાના હાથથી જ પોતાના આત્માને પરવશ કરે છે. જો ત્રૈલોક્યમાં પણ આત્માથી જુદું કાંઈ હોય
તો તેમાં લેવા દેવા વગેરેની વાસના બંધાય, એ ઠીક કહેવાય. પણ આત્માથી જુદું કાંઈ જ નથી, માટે સઘળી વાસનાઓ વ્યર્થ જ છે. ફરીથી જો ત્રૈલોક્યમાં પણ આત્માથી જુદું કાંઈ હોય તો તેમાં લેવા દેવા વગેરેની વાસના બંધાય, એ ઠીક કહેવાય. પણ આત્માથી જુદું કાંઈ જ નથી, માટે સઘળી વાસનાઓ વ્યર્થ જ છે. મિથ્યા વસ્તુમાં આસ્થા રાખવી એ જ અનંત દુઃખની એક જાતની ખાણ છે. ફરીથી મિથ્યા વસ્તુમાં આસ્થા રાખવી એ જ અનંત દુઃખની એક જાતની ખાણ છે. અને મિથ્યા વસ્તુમાં આસ્થા ન રાખવી એ જ અનંત સુખોની ખાણ છે. ફરીથી અને મિથ્યા વસ્તુમાં આસ્થા ન રાખવી એ જ અનંત સુખોની ખાણ છે. જ્યાં સુધી દામ વ્યાલ અને કટ સંસારની સ્થિતિમાં આસ્થા વગરના છે, ત્યાં સુધી જેમ અગ્નિઓ મચ્છરોથી જીતાતા નથી, તેમ તેઓ તમારાથી જીતાશે નહીં. ફરીથી જ્યાં સુધી દામ વ્યાલ અને કટ સંસારની સ્થિતિમાં આસ્થા વગરના છે, ત્યાં સુધી જેમ અગ્નિઓ મચ્છરોથી જીતાતા નથી, તેમ તેઓ તમારાથી જીતાશે નહીં. વાસના અવશ્ય દીનતા પમાડનારી છે. એ વાસના જો મનમાં હોય છે તો તેથી પ્રાણી હારી જાય છે. વાસના અવશ્ય દીનતા પમાડનારી છે. એ વાસના જો મનમાં હોય છે તો તેથી પ્રાણી હારી જાય છે. પણ એ વાસના ન હોય તો મચ્છર પણ મેરુ પર્વત જેવો દ્રઢ રહે છે. ફરીથી પણ એ વાસના પણ એ વાસના ન હોય તો મચ્છર પણ મેરુ પર્વત જેવો દ્રઢ રહે છે. જે પદાર્થની પ્રબળ વાસના થોડી હોય છે તે પદાર્થની વાસના પાછળથી પુષ્ટ થતી આવે છે. જે પદાર્થ વિદ્યમાન હોય તેના અવયવો વધે છે, પણ અવિદ્યમાન પદાર્થના અવયવો વધતા નથી. જે પદાર્થની પ્રથમ વાસના થોડી હોય છે તે પદાર્થની વાસના પાછળથી પુષ્ટ થતી આવે છે. જે પદાર્થ વિદ્યમાન હોય તેના અવયવો વધે છે, પણ અવિદ્યમાન પદાર્થના અવયવો વધતા નથી. એ નિયમ પ્રમાણે વાસના જો થોડીક પણ હોય તો પાછળથી તેમાં વધારો થયા વગર રહેતો નથી. આથી હે ઇન્દ્ર, તમે એવું કરો કે જેથી એ દામ આદિ દૈત્યો અમે દેહાદિક છીએ અને જય પરાજય તથા જીવન આદિ અમારા છે એવી ભાવના કરે. તેમજ તેમની તે ભાવના દ્રઢ થાય. ફરીથી હા. માટે હે દેવો આથી હે ઇન્દ્ર, તમે એવું કરો કે જેથી એ દામ આદિ દૈત્યો અમે દેહાદિક છીએ અને જય પરાજય તથા જીવન આદિ અમારા છે એવી ભાવના કરે. તેમજ તેમની તે ભાવના દ્રઢ થાય. લોકોને જે વિપત્તિઓ આવે છે તથા જે સારી નરસી દશાઓ થાય છે તે સઘળી વિપત્તિઓ અને દશાઓ તૃષ્ણારૂપી કાકતના કડવા અને કૂણા તોફાઓ જેવા ફળ છે. લોકો વાસનારૂપી તંતુઓથી બંધાઈને ગોથા ખાધા કરે છે. તેથી જો વાસના વધી હોય તો તે મહા દુઃખદાયી થાય છે, અને જો તે કપાઈ જાય તો તે સુખદાયી થાય છે. જેમ મોટો અને પ્રબળ સિંહ પણ સાંકળથી બંધાય છે, તેમ ધીર મહાપંડિત, કુલીન અને મોટો પુરુષ પણ તૃષ્ણાથી બંધાય છે. દેહરૂપી જાળમાં હૃદયરૂપી માળાની અંદર રહેનારા જીવરૂપી પક્ષીઓ તૃષ્ણારૂપી જાળથી બંધાઈ જાય છે. જેમ બાળક દોરીથી પરવશ થયેલા અને બહુ જ હાંફતા પક્ષીને ખેંચે છે, તેમ કાળ પણ વાસનાથી રાંક થયેલા લોકોને ખેંચે છે. હે ઇન્દ્ર, દામ, કટ અને વ્યાલને જીતવા સારું આયુધો ગોઠવવાની કે યુદ્ધમાં ભ્રમણ કરવાની કશી જરૂર નથી. માત્ર યુક્તિ તથા યત્ન વાપરીને તેમનું અભિમાન વધે તેમ કરો. હે દેવરાજ, જ્યાં સુધી વાસના વધવાથી શત્રુઓનું ધૈર્ય ઓછું થવા ન લાગ્યું હોય ત્યાં સુધી તે શત્રુઓ પર શસ્ત્રો, અસ્ત્રો કે નીતિશાસ્ત્રો એમાંનું કોઈ પણ જીત મેળવી શકતું નથી. એ દામ, વ્યાલ અને કટ નામના દૈત્યો યુદ્ધના અભ્યાસને લીધે મત થઈને અંધકારમય વાસનાઓનું ગ્રહણ કરશે. સંભ્રાસુરે બનાવેલા એ મહાઅજ્ઞાની પુરુષો જ્યારે વાસનાઓમાં બંધાશે ત્યારે સહેલાઈથી જીતાય એવા થઈ જશે. એટલા માટે હે દેવતાઓ, તેઓ જ્યાં સુધી અભ્યાસને લીધે દ્રઢ વાસનાવાળા થઈ જાય ત્યાં સુધી તમે યુક્તિપૂર્વક યુદ્ધ ઉઠાવીને તેમને તમારી સાથે લડાવ્યા કરો.
જ્યારે તેઓ દ્રઢ વાસનાઓમાં બંધાશે ત્યારે તેઓ તમારે વશ થઈ જશે. જ્યાં સુધી અંતઃકરણો તૃષ્ણાથી પરોવાયેલા ન હોય ત્યાં સુધી કોઈ પણ લોકો નરમ થતા નથી. જ્યાં સુધી અંતઃકરણો તૃષ્ણાથી પરોવાયેલા ન હોય ત્યાં સુધી કોઈ પણ લોકો નરમ થતા નથી. જેમ મહાચપળ તરંગોરૂપી કલ્લોલોનો સમૂહ સમુદ્રની અંદર જ રહેલો છે, તેમ આ સઘળું સમવિષમ જગત પોતાની વાસનાની અંદર જ રહેલું છે. એટલા માટે સંસારમાં વાસનાનું જ ઓસડ કરવું યોગ્ય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો પિતામહ વાક્ય નામનો સર્ગ 27મો સમાપ્ત. સર્ગ 28મો. આ 28મા સર્ગમાં ફરીવાર થયેલું દેવતાઓનું અને દૈત્યોનું યુદ્ધ કે જે દામાદિ 3 સેનાપતિઓને પ્રબળ વાસના ઉત્પન્ન કરવાના હેતુથી લાંબા કાળ સુધી ચાલ્યું, તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. 3 દૈત્યોની સાથે દેવતાઓએ પુનઃ દારૂણ યુદ્ધ શરૂ કર્યું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ સમુદ્રનો તરંગ કિનારાની પૃથ્વી ઉપર શબ્દ કરીને ત્યાં જ અંતર્ધાન થઈ જાય છે, તેમ ભગવાન બ્રહ્મા દેવોને એટલા વચન કહીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. જેમ પવનો કમળોની સુગંધને લઈને વનોની પંક્તિમાં જાય, તેમ દેવો બ્રહ્માના વચનને ગ્રહણ કરી પોતપોતાની દિશાઓમાં ગયા. જેમ ભ્રમરો સુશોભિત કમળોમાં વિશ્રામ લે, તેમ દેવતાઓએ સુંદર અને સ્થિર કાંતિવાળા પોતાના ઘરોમાં કેટલાક દિવસો સુધી વિશ્રામ લીધો. પછી પોતાના ભાગ્યનો ઉદય કરનારો કોઈ શુભ કાળ પ્રાપ્ત થતાં દેવોએ પ્રલયકાળના વાદળાઓના નાદ જેવા યુદ્ધના દુદુંબીઓનો ડંકો કર્યો. આ સમયમાં અંતરિક્ષમાં રહેલા દેવતાઓનું પૃથ્વી પર ઊભેલા દૈત્યોની સાથે સમય વિતાવનાર યુદ્ધ ફરીવાર ચાલ્યું. ત્યાં તલવાર, બાણ, સાંગ, મુદગર, મુસલ, ગદા, ફરસી, ચક્ર, શંખાકાર આયુધો, અશ્નિ, પર્વતો, શિલાઓ, અગ્નિઓ, વૃક્ષો, સર્પના જેવા મોઢાવાળા આયુધો અને ગરુડ આદિના જેવા મોઢાવાળા આયુધોના સમૂહો બંને સૈન્યો પર ચાલવા લાગ્યા. માયાથી બનાવેલા આયુધોરૂપી અત્યંત ગાઢ પ્રવાહવાળી પાષાણો પર્વતો અને લાખો વૃક્ષોના પરસ્પર પછડાવાથી ભારે કોલાહલવાળી અને ચાલાક પુરુષોને પણ તાણી જનારી યુદ્ધરૂપી નદી તે સમયે સઘળી દિશાઓમાં ભારે વેગથી ચાલવા લાગી. એ યુદ્ધરૂપી નદીના મધ્ય પ્રવાહમાં ઉલ્મુક, ત્રિશૂળ, પર્વતો, પ્રાસ, તલવાર, ભાલા, બાણો, તોમર અને મુદગરો વગેરેના સમૂહો ચાલવા લાગ્યા. ત્યાં સઘળી દિશાઓમાં મેરુ પર્વતને આંટો લેનારી અશ્નિ નામના અસ્ત્રોની વૃષ્ટિથી ફાંટાઓ પડી ગયા અને પર્વતોમાં જુદા જુદા પ્રવાહોથી ચાલનારી ગંગાના જેવી તે નદી દેખાવા લાગી. ત્યાં માયા પ્રગટ થઈ. તે માયા પૃથ્વી આદિ 5 ભૂતોના ભયંકર આકારોવાળી હતી અને તેમાં દેવો અને અસુરો પરસ્પર માર મારતા હતા અને માર ખાતા પણ હતા. તે જાણે વનોના સમૂહની જ બનેલી હતી. દેવતાઓ, દૈત્યો અને સિદ્ધ લોકોએ કરેલા ઉપાયોથી તે માયા શાંત થઈ જતી હતી. વળી પાછી તેવી જ માયા પ્રકટ થતી હતી અને તેવી જ પ્રકટ થયા છતાં પણ એની એ છે કે બીજી છે એવું જાણવું કઠિન થઈ પડતું હતું. સઘળી દિશાઓમાં પહાડ જેવા મોટા આયુધોથી પર્વતો તૂટી પડવા લાગ્યા અને મહાસાગરો રુધિરના પ્રવાહોથી ભરપૂર થવા લાગ્યા. ત્યાં મોટા મોટા દેવતાઓના તથા દૈત્યોના શબોમાં ખૂંચેલા ભાલાઓ જાણે પર્વતોમાં ઉગેલા તાળીઓના વનો હોય એવા દેખાવા લાગ્યા. ત્યાં ઘસીને ઉજળા કરેલા કરવતના દાંતાઓ જેવી નખની અણીઓવાળી અને જીવનવાળી લોઢાના સિંહોની સૃષ્ટિ થવા લાગી. તે સિંહો પોતાના મોઢાઓમાંથી ભાલા, બાણો, સાંગો, ગદાઓ, તલવારો તથા ચક્રો કાઢતા હતા અને દેવોએ તથા દૈત્યોએ નાખેલા પર્વતોને ક્ષણ માત્રમાં નષ્ટ કરતા હતા. ત્યાં સર્પોની પંક્તિઓ ઉડી રહી હતી. સર્પોના નેત્રોમાંથી જાણે ઊંચી જ્વાળાઓવાળા અગ્નિઓ ઝરતા હતા. આથી જાણે તડકાઓથી દિશાઓનો દાહ બતાવતા પ્રલયકાળના બારે સૂર્યો પ્રગટ્યા હોય તેમ તે જણાતા હતા. તે પંક્તિ સમુદ્રમાં ડૂબેલા ઉડતા અને લાંબા એવા પર્વતોની પંક્તિ જેવી શોભવા લાગી. ત્યાં ગર્જના કરતા વજ્રોરૂપી મગરોના સમૂહથી બહુ વિષમતાવાળી વિવિધ શસ્ત્રોના સમૂહરૂપી નદી ચાલવા લાગી.
અંદર ક્ષોભ પામેલા સમુદ્રના તરંગોના મંડળો જેવા પહાડોને પણ ઘેરી લેનારા અને વારંવાર આવર્તન પામતા એ નદીના પ્રવાહોથી સઘળું જગત અત્યંત પીડાવા લાગ્યું. દેવો અને દૈત્યોના ફરવાના આગણારૂપી અંતરિક્ષમાં મોટા મોટા સર્પો પર્વતોથી, અસ્ત્રોથી, શસ્ત્રોથી, માયાના ગરુડોથી તેમજ વૃક્ષોથી નાસભાગ કરતા હતા. તે અંતરિક્ષ ક્ષણ માત્રમાં સમુદ્રોથી, અગ્નિના પૂરોથી, સૂર્યોથી તથા ક્ષણમાં અંધકારોથી પૂર્ણ થવા લાગ્યું. એ અંતરિક્ષ માયિક ગરુડોના ગડગડાટોથી ભરાઈ ગયું હતું. ત્યાં ફેલાયેલા શસ્ત્રોમાંથી પહાડ જેવા અગ્નિઓ ઉડતા હતા. આથી જેવા સ્વર્ગનું અને પાતાળનું મધ્ય પ્રજ્વલિત થવા લાગ્યું હતું. એવું જગત અસહ્ય કલ્પાંતકારથી ઘેરાયેલું હોય એમ જણાવા લાગ્યું. જેમ પક્ષીઓ પર્વતમાંથી ઉડીને આકાશમાં જાય તેમ દૈત્યો પૃથ્વી પરથી ઉછળીને આકાશમાં જવા લાગ્યા. જેમ પ્રલયકાળે ચલાયમાન કરેલા પર્વતોની શિલાઓ વેગથી આકાશમાંથી પૃથ્વી ઉપર આવે તેમ દેવો પૃથ્વી ઉપર આવવા લાગ્યા. દેવો અને દૈત્યોને શરીરમાં કૂંચેલા ઊંચા આયુધોરૂપી વૃક્ષોના વનમાં મોટા અગ્નિનો દાહ લાગ્યો હતો અને તેઓ આકાશમાં પ્રલયકાળના પવને ચલાયમાન કરેલા દાવાગ્નિવાળા પર્વતો હોય એવા દેખાવા લાગ્યા. દેવતાઓના અને દૈત્યોના શરીરોરૂપી મોટા પહાડોમાંથી લોહીના પ્રવાહો નીકળતા હતા અને ચારે બાજુ ફેલાતા હતા. આથી આકાશ જાણે રાતી ગંગાથી પૂર્ણ થયું હોય અથવા સંધ્યારૂપ નાયિકાના અંગમાં થયેલા નક્ષતોથી પૂર્ણ થયું હોય તેવું સર્વત્ર શોભવા લાગ્યું. યુદ્ધના નીતિમાર્ગમાં વિચક્ષણતા ધરાવનારા અને સઘળા મોટા પર્વતોના શિખરોને ભાગી નાખનારા દેવતાઓ અને દૈત્યો જાણે ઉત્સવના સમૂહમાં હાથીઓના કુંભસ્થળો ઉપર જુદા જુદા રંગ વરસાવતા હોય તેમ ચારે બાજુ એકબીજાઓની ઉપર પર્વતોની, જળોની, અનેક પ્રકારના ઉગ્ર આયુધોની અને અનેક પ્રકારના અશ્નિ નામના શસ્ત્રોની એક સામટી વૃષ્ટિઓ કરવા લાગ્યા. યુદ્ધના પ્રૌઢ આટોપને નહીં છોડતા વ્યાકુળ થયેલા દેવો તથા દૈત્યોના અંગો એકબીજાના શસ્ત્રોથી કપાઈ જતા હતા અને તેમના હસ્તોમાંથી શસ્ત્રો પડી જતા હતા. તેઓ વાદળા ઉપર ફરતા હતા. તેથી જાણે મોટા હાથીઓના બચ્ચાઓની પીઠો ઉપર ચડી બેઠા હોય તેમ તેઓ શોભવા લાગ્યા. કપાયેલા માથા, હસ્તો, ભુજાઓ તથા સાથળોના અત્યંત બીભત્સ સમૂહો ઉગ્ર વાદળાઓના સમૂહો જેવા લાગતા હતા. તેમજ આકાશમાં તથા દિશાઓમાં ઉડતા ટીડો જેવા લાગતા હતા. તેઓથી જગતની અંદર સૂર્યમંડળ પર્યંત સર્વ દિશાઓ તથા પર્વતોના સમૂહો છવાઈ ગયા. ત્યાં નાદ કરતા યોદ્ધાઓએ બળપૂર્વક ફેંકવાને લીધે શસ્ત્રો વચમાં તૂટી જતા હતા અને પરસ્પરમાં અથડાવાથી ભાંગી જતા હતા. એ શસ્ત્રો તેમજ યુક્તિપૂર્વક ગોફણ આદિ યંત્રોથી ફેંકાયેલા પથરાઓના સમૂહો નીચે પડતા હતા. તેથી પૃથ્વી ફાટી જતી હતી અને તે જાણે ટુકડે ટુકડા થઈ જતી હોય એવી જણાતી હતી. ત્યાં વરસતા આયુધો, શિલાઓ, પર્વતો તથા વૃક્ષોના પરસ્પર ઘર્ષણને લીધે તેમજ યોદ્ધાઓના મેરુ પર્વત જેવા કઠિન શરીરો પરસ્પર ઘસાવાને લીધે ઉગ્ર શબ્દો ઉત્પન્ન થયા હતા અને તેથી અંતરિક્ષમાં તડાકા ધડાકા થયા હતા. આથી કલ્પનો અંત આવી લાગ્યો હોય એવી રણભૂમિ જણાતી હતી. એ બ્રહ્માંડમાં પ્રચંડ પવનને લીધે નીચે જળ તથા અગ્નિ ક્ષોભ પામ્યા હતા અને ઊંચે સૂર્ય ક્ષોભ પામ્યો હતો. એ બ્રહ્માંડ મહામાયાવી દેવતાઓથી અને દૈત્યોથી વ્યાપ્ત થયું હતું. લોકાલોક પર્વતના વિભાગો રૂપી તેની ભીંતો તથા ખૂણા તૂટી પડતા હતા. આથી તે કલ્પના અંત જેવું ભયંકર દેખાવા લાગ્યું. પહાડ જેવા મજબૂત શસ્ત્રોથી તૂટીને બહુ જ ઉડતા શિખરો ગુફાઓમાં ભરાયેલા પ્રચંડ પવનોના શબ્દોથી જાણે દુઃખનો નાદ કરતા હોય તેમ બરાડા પાડતા અને અંદર રહેલા સિંહોના શબ્દોથી જાણે ગુગવતા હોય એવા ઘણા ઘણા પર્વતોના શિખરોથી સઘળી દિશાઓ અત્યંત છવાઈ ગઈ. માયાની નદીઓ, માયાના સમુદ્રો, માયાના યોદ્ધાઓ, માયાના વાદળાઓ, માયાના અગ્નિથી થતા દાહો, માયાના વૃક્ષો, દેવતાઓના તથા દૈત્યોના શબો, મોટી મોટી શિલાઓવાળા પર્વતો, બાણો, તલવારો, સજાવેલી સાંગો, ગદાઓ, અસ્ત્રો અને શસ્ત્રો,
રણભૂમિની અંદર વાયુએ ઉડાડેલા પાંદડાઓના જથ્થાની પેઠે વચ્ચે વચ્ચે ઘૂમતા હતા. મોટા મોટા પર્વતોની પાંખ જેવડા, લોકોની આવજાને રોકનારા અને કોઈથી ખસેડી શકાય નહીં એવા હાથીઓના સૈન્યના ભયંકર શરીરોથી સઘળી દિશાઓ તરત જ વ્યાપ્ત થઈ ગઈ. પડી જતા યોદ્ધાઓના શરીરોથી મોટા મોટા પર્વતોથી અને પ્રચંડ વાયુએ પાડી નાખેલા દેવનગરોથી એ રણભૂમિ ભરાઈ ગઈ. તે સમયે તેમાં બ્રહ્માંડના મધ્યરૂપ ગુફા બહુ જ ભયંકર દેખાવા લાગી. તેમાં પર્વતો તથા નીચેના ભાગો રુધિરથી ધોવાઈ ગયા. તેનું અંતરિક્ષ ભારે ઘોંઘાટથી ઘેરાઈ ગયું અને રાક્ષસો તથા પિશાચો તેના રુધિરના નદોમાં આહાર વિહાર કરવા લાગ્યા. તે સમયમાં એ યુદ્ધ અનેક વિચારોથી ફેલાતા ભય આદિ વિકારોને ઉત્પન્ન કરતું હતું. તે જરાવારમાં ઉત્પન્ન થતા અને જરાવારમાં નાશ પામતા સુખ દુઃખોને બતાવતું હતું. અને તે સારા નરસા લોકોની પરસ્પરમાં થતી ભીડથી તે થયું હતું. આમ તે યુદ્ધ ત્યારે સંસાર જેવું દેખાતું હતું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દામ વ્યાલ કટ પુનર્યુદ્ધ વર્ણન નામનો સર્ગ 28મો સમાપ્ત. સર્ગ 29મો. આ 29મા સર્ગમાં દામ આદિ દૈત્યોને દેહાભિમાન પ્રબળ થવાથી ખેદ ઉત્પન્ન થવાની અને તે પછી તેઓના નાશવાની તથા હારી ગયાની કથા કહેવામાં આવશે. 3 દૈત્યોને દેહાભિમાન થવાથી તેઓની થયેલી હાર. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે અસ્થિર આરંભવાળા, શત્રુઓના પ્રાણોનું હરણ કરનારા અને અત્યંત વેગમાં આવેલા દૈત્યોએ સહસા મોટા સંગ્રામનો આરંભ કર્યો. એ સંગ્રામમાં દેવતાઓએ કેટલાક દિવસો માયા કરીને કાઢ્યા, કેટલાક દિવસો વચનના વિવાદો કરીને કાઢ્યા, કેટલાક દિવસો સમાધાનની ગોઠવણથી કાઢ્યા, કેટલાક દિવસો વિગ્રહની ગોઠવણ કરીને કાઢ્યા, કેટલાક દિવસો નાસી જઈને કાઢ્યા, કેટલાક દિવસો ધીરજથી કાઢ્યા અને કેટલાક દિવસો ગુપ્ત રહીને પોતાના લોકોનું રક્ષણ કરવામાં કાઢ્યા. તેમણે કેટલાક દિવસો કંગાલની પેટે શરણાગત થવાથી પ્રાર્થના કરીને કાઢ્યા, કેટલાક દિવસો અસ્ત્રોથી યુદ્ધ કરીને કાઢ્યા અને ઘણા દિવસો અંતર્ધાન થઈને કાઢ્યા. એ રીતે દેવતાઓએ પહેલો સંગ્રામ 30 વર્ષ સુધી ટકાવી રાખ્યો. તે પછીનો બીજો સંગ્રામ તેમણે 5 વર્ષ 8 મહિના અને 10 દિવસ સુધી ટકાવી રાખ્યો અને તે પછીનો ત્રીજો સંગ્રામ તેમણે 12 દિવસ સુધી ટકાવી રાખ્યો. એટલા કાળ સુધી વૃક્ષોના, અગ્નિઓના, શસ્ત્રોના, મોટા મોટા અશ્નિ નામના અસ્ત્રોના અને પર્વતોના વરસાદો એમને એમ થયા કર્યા. એટલા સમયમાં અહંકારનો દ્રઢ અભ્યાસ થવાથી દામ આદિ સેનાપતિઓના ચિત્તોને વાસનાએ ઘેરી લીધા અને તેમણે શરીરમાં હુંપણાનો વિશ્વાસ પકડ્યો. જેમ દર્પણ બીજા પદાર્થોની વધારે સમીપતાથી પ્રતિબિંબવાળું થાય છે, તેમ એ દૈત્યો યુદ્ધાદિકના અત્યંત અભ્યાસથી અહંકારવાળા થઈ ગયા. જેમ દૂર કાઢેલા પદાર્થનું દર્પણમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ પદાર્થોનો અભ્યાસ છોડી દેવામાં આવે તો તે પદાર્થોની વાસના થતી નથી. જેમ દૂર કાઢેલા પદાર્થનું દર્પણમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ પદાર્થોનો અભ્યાસ છોડી દેવામાં આવે તો તે પદાર્થોની વાસના થતી નથી. જ્યારે એ દામ આદિ દૈત્યોને દેહમાં આત્મભાવની વાસના થઈ, ત્યારે એ દૈત્યો અમે જીવીએ તો ઠીક અને અમને ધન મળે તો ઠીક એવી આશાથી કંગાળપણું પામી ગયા. પ્રથમ તેમને સારા નરસા કર્મોમાં પ્રવૃત્તિની વાસનાએ પકડ્યા. પછી અમારો દેહ સર્વદા રોગરહિત અને ભોગમાં સમર્થ થાય તો ઠીક એવી વાસનાએ પકડ્યા અને એમ કરતાં તેઓ આશારૂપી પાસથી બંધાઈને કંગાળ થઈ ગયા. જોકે એ દામ વ્યાલ અને કટ પ્રથમ શુદ્ધ અને અહંકાર વગરના હતા, તો પણ જેમ રજ્જુમાં સર્પપણું કલ્પી લે તેમ તેમણે પાછળથી ધન આદિમાં મમત્વ કલ્પી લીધું. અમારા પગથી તે માથા સુધી સઘળા શરીરો સ્થિર કેમ થાય, એવી રીતની તૃષ્ણાથી કંગાળ થયેલા એ લોકો દીનપણું પામ્યા. અમારો દેહ સ્થિર રહે તો ઠીક અને અમને સુખ માટે ધન મળે તો ઠીક, એ રીતની વાસના બંધાતા તેમની ધીરજ જતી રહી.
વાસના વધવાને લીધે તેમનું બળ ઘટી ગયું. એટલે પ્રથમ એ લોકોમાં પ્રહાર કરવાની જે એકાગ્રતા હતી તે ભૂંસાઈ ગયા જેવી થઈ ગઈ. આ જગતમાં અમે અમર શી રીતે થઈએ એવી ચિંતાથી એ દૈત્યો પરવશ થઈ ગયા અને પાણી વિનાના કમળોની જેમ રાખ થઈ ગયા. દેહમાં અહંકાર પામેલા એ લોકોને સ્ત્રીઓમાં, અન્નોમાં અને પાનોમાં સારાપણાનો અભિનિવેશ થયો. એટલે તેમને મહાભયંકર અને જન્મમરણના પ્રવાહમાં નાખનારી રુચિ ઉત્પન્ન થઈ. આમ થતાં જેમ મદોન્મથ હાથીની બીકથી હરિણો વનની ગરજવાળા થાય તે હા આથી તેમને છેલ્લું દેહ હા રુચિ આમ થતાં બરાબર. આમ થતાં જેમ મદોન્મથ હાથીની બીકથી હરિણો વનની ગરજવાળા થાય તેમ તેઓ રણમાં મૃત્યુની બીકથી જીવવાની ગરજવાળા થયા. રખેને અમે મરી જઈએ. નહીં હા રહી ગયું. દેહમાં અહંકાર પામેલા એ લોકોને સ્ત્રીઓમાં, અન્નોમાં અને પાનોમાં સારાપણાનો અભિનિવેશ થયો. એટલે તેમને મહાભયંકર અને જન્મ મરણના પ્રવાહમાં નાખનારી રુચિ ઉત્પન્ન થઈ. રુચિ નહીં, ભ્રાંતિ. ભ્રાંતિ. રુચિ. દેહમાં અહંકાર પામેલા એ લોકોને સ્ત્રીઓમાં, અન્નોમાં અને પાનોમાં સારાપણાનો અભિનિવેશ થયો. એટલે તેમને મહાભયંકર અને જન્મ મરણના પ્રવાહમાં નાખનારી ભ્રાંતિ ઉત્પન્ન થઈ. આમ થતાં જેમ મદોન્મથ હાથીની બીકથી હરિણો વનની ગરજવાળા થાય તેમ તેઓ રણમાં મૃત્યુની બીકથી જીવવાની ગરજવાળા થયા. રખેને અમે મરી જઈએ, રખેને મારી દઈએ એવી ચિંતાથી તેમના હા મરી જઈએ હા મરી જઈએ, મારી દઈએ નહીં પણ મરી જઈએ. રખેને અમે મરી જઈએ, રખેને મરી જઈએ એવી ચિંતાથી તેમના ચિત્ત પરવશ થઈ ગયા. પછી જે સંગ્રામમાં ઇન્દ્રનો ઐરાવત હાથી કોપ કરીને ફરતો હતો તેમાં તેઓ મંદ ફરવા લાગ્યા. મરણથી ભય પામેલા અને શરીરનું રક્ષણ કરવા ઈચ્છતા એ દૈત્યોનું બળ ઘટી ગયું. તેથી દેવોએ તેમને દબાવી દીધા. જેમ અગ્નિઓ કાશ્ય ક્ષીણ થઈ જતાં હોમેલા હવીને બાળી શકે નહીં તેમ તેઓ બળ ક્ષીણ થઈ જતાં મોઢા આગળ ઊભેલા શત્રુને પણ મારી શક્યા નહીં. મારતા દેવોની આગળ તેઓ મચ્છર જેવા થઈ ગયા. તેઓના શરીરો અત્યંત ગવાઈ ગયા અને તેઓ બીજા સામાન્ય યોદ્ધાઓ જેવા થઈ ગયા. જાદુ શું કહું, દેવો વેગથી મારવા આવ્યા ત્યાં મરણની ફાળમાં પડેલા એ 3 સેનાપતિઓ રણભૂમિમાંથી નાસી જ ગયા. દેવલોકમાં પણ પ્રખ્યાતિ પામેલા અને સઘળા દૈત્યોના મુખી એ દામ, વ્યાલ અને કટ નામના આ 3 દૈત્યો આમ ભય પામીને નાઠા એટલે નાસવા લાગેલું તેમનું સૈન્ય પણ પ્રલયકાળના પવને ઉડાડેલા તારાઓના સમૂહની જેમ આકાશમાંથી સ્ફુરે આકાશમાંથી ચારે બાજુ આમ તેમ ચાલ્યું ગયું. એ સઘળા દૈત્યો ચારે બાજુ મેરુ પર્વતની કુંજોમાં, શિખરોની ટેકરીઓમાં, સમુદ્રના કિનારાઓમાં અને વાદળાઓના સમૂહોમાં પહોંચ્યા. તેઓ સમુદ્રની ચકરીઓના ખાડાઓમાં, ધરતીના ખાડાઓમાં, મગર આદિ ક્રૂર જીવોવાળી નદીઓમાં, દિશાઓના અંતોમાં અને દાવાનળથી સળગતા વનોમાં ગયા. વળી તેઓ બાણોથી કપાઈ ગયેલા પ્રદેશોમાં, ગામોમાં, નગરોમાં, સિંહ આદિ ક્રૂર પ્રાણીઓવાળા વનોમાં અને નિર્જળ ભૂમિઓના દાવાનળોમાં પડ્યા. તેઓ લોકાલોક પર્વતના છેડાઓમાં, પર્વતોમાં, નદોમાં, આંધ્રદેશમાં, દ્રવિડ દેશમાં, કાશ્મીર દેશમાં અને ઈરાન દેશમાંના નગરોમાં પહોંચ્યા. વળી તેઓ જેમના તરંગો સમુદ્રના અનેક સ્થળોમાં ફેલાય છે એવા ગંગાજળની ઘટાઓમાં, સમુદ્રના બીજા બેટોની અંદર નખાયેલી જાળોમાં અને જાંબુની જાળીની લતાઓમાં જઈને પડ્યા. આમ પડેલા સર્વ દૈત્યો પહાડ જેવા આકારના હતા. તેમનામાંના કેટલાક અંગો તથા પગ ફાટી ગયા હતા અને કેટલાકના હાથ તથા બાહુઓ તૂટી ગયા હતા. કેટલાકની આંતરડારૂપી તાંતો
વૃક્ષોની શાખાઓમાં વળગી રહી હતી. કેટલાકને લોહીના ધોધ નીકળતા હતા. કેટલાકના મુકુટો ઊંધા થઈ ગયા હતા. કેટલાકના માથાઓ વિપરીત થઈ ગયા હતા. કેટલાકના પગ છોલાઈ ગયા હતા અને કેટલાકની ક્રોધના આવેશથી આંખો બહાર નીકળી હતી. પડતા પડતા પણ જેઓ આયુધોવાળા હતા, તેમના આયુધોને અને કવચોને દેવતાઓએ બળથી, માયાથી તથા બાણોથી કાપી નાખ્યા. ત્યાં દૂરથી પડવાને લીધે કેટલાક દૈત્યોના અનેક પ્રકારના આયુધો અને વસ્ત્રો ઊંધા થઈ ગયા તથા નીચે પડી ગયા. તેમના માથાના ટોપ ગળામાં લટકી રહ્યા હતા અને તેના ચટપટ શબ્દથી ભયંકર ભીતિ લાગતી હતી. તેમના શિખાભાગ પર્વતોના શિખરોની ટોચ ઉપર લાગી રહ્યા હતા, તેથી દેહ માત્ર લટકી રહ્યા હતા. કેટલાક દૈત્યો શિમળાઓના દુષ્ટ વૃક્ષોમાં દ્રઢ રીતે પડ્યા, તેથી તેમના અંગો શિમળાઓના કાંટાઓથી વિંધાઈ ગયા. મોટી મોટી શિલાઓની ઉપર પડવાથી કેટલાકના માથાઓના સેંકડો ટુકડા થઈ ગયા. જેમ વરસાદ વરસતા રજકણો જળમાં ગુમ થઈ જાય છે, તેમ યુદ્ધમાં દેવતાઓના સઘળા આયુધો અને શસ્ત્રો પોતાની ઉપર પડવા લાગ્યા કે તુરત જ સઘળા મોટા મોટા દૈત્યો દિશાઓમાં ગુમ થઈ ગયા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો અસુર પરિભ્રંશ નામનો સર્ગ 29મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 464. પ્રસાદ આપો. લાવ્યા રમેશપુર લાવ્યા બધો પ્રસાદ આપો. ઉભા તો ઉભા બધા. રમેશપુર લાવ્યા બધું આપી દો બધા. અને આગળનું છે ને બીજું શું શું છે? પ્રસાદમાં આપી દઈએ તો શ્રીખંડ પ્રસાદ બીજા અમુક લઈ લીધો હોય ને, હા, એટલે સાંભળો, એ તો હાથમાં આપશો એટલે ચાટી જશે. જમતા
ભલે એમ કે દરેક પોતે જ્યાં છે જેમ છે એમ રહ્યું એ જ્યાં છે જેમ છે એમ ભલે રહ્યું હોય જે હોય જન્મમાં આ બધું જીવ છે તો એના જે અહીંયા એવું હોય ને કંઈક પણ એને ભાસ થયો હોય આ સાંભળ્યું જેને આ કેવા લાગે જો મોટો શબ્દ નહીં વાપરો શબ્દો નહીં મોટો નહીં કહીએ હા મોટો બધા મોટા મોટા શબ્દો છે ને સાંભળો નહીં નહીં બોલવાનું એટલે આમ આ માણસ છે એ કેવો લાગે માણસ જ માણસ એવું થાય કે મારા રીતે જે માણસ એ પણ એ કરે એ ઉપાસો છે બીજું કશું નથી અમારે મારા જે અંદરથી માણસ જોઈએ તો માણસ તરીકે જોઈએ બરાબર પણ એ અમારું પોતાનું પ્રતિબંધ છે અમારી અંદરથી અમે જે છીએ જે અમારી દૃષ્ટિથી જોઈએ એટલા માટે ખરેખર એવું નથી કે મને માણસ એ એકદમ પવિત્ર પરમાત્મા છે પ્રકાશ જ છે પ્રકાશ સિવાય બીજું કશું નથી આ શબ્દો જે બોલે મોટા મોટા પવિત્ર પરમાત્મા પ્રકાશ તો એના લક્ષણ શું આ દેખાય છે બધાને પોતાની દ્રષ્ટિથી જે સામાન્ય માણસ દેખાય છે તે પવિત્ર પરમાત્મા કે કેવળ પ્રકાશ છે એના લક્ષણ શું આ દેખાય છે તો એ ત્યાં આગળ તો બિલકુલ ધર્મ જે અમારા જે સામાન્ય માણસ કે એમાં જે હોય એમાં બિલકુલ કશું જ માત્ર એટલે કેવું ના કેવું આ બધામાં હોય કેવું વાસના છે રાગદ્વેષ, અહંકાર, વૃત્તિ રાગદ્વેષ, વાસના પછી મધ માત્ર ભોગનું એમાં કોઈ રજ માત્ર બિલકુલ મુદ્દો નથી એ તો અંદરની વસ્તુ છે કેવી કહીએ કે કારણ છે એમ નથી શોધતું છે કે નથી પહેલાં હોય તો નથી અને જે છે એમાંથી પેલો ગમતો હોય એનામાં છે એ તો ગમતો જ હોય પરમ શાંતિમાં પરમ શાંતિમાં રહેલા છે એનાથી એ જ દર્શન છે એ સાચું દર્શન એ જ છે પરમ શાંતિનું જે દર્શન થાય ને એ સાચું દર્શન એટલે જગતમાં જે મહાન પંકાયેલા છે એમાંના મત જે લોકો આખા જગતમાં જેને કે વર્લ્ડ ફિગર હા વર્લ્ડ ફિગર કહેવાય ને એમાંના મત એટલે એ પંકાયેલા તો જે વિશ્વ વિભૂતિ કે પૈગંબર કે અવતાર કે જગતગુરુ કે ભગવાન કે એ રીતે પંકાયેલા પ્રભુ તરીકે એમાંના મત એ પંકાયેલા છે પ્રભુ એમાં એક ભગવાન તરીકે છે પણ એ પાછું ભગવાન તરીકે પૂજાવું ભગવાન તરીકે એ થવું પછી મહાન વિશ્વ વિભૂતિ હોય એમ કે ચલો મહાન ગુરુ તરીકે થવું એ બધું છે પ્રભુ એ પ્રકાશમાં નથી અને ત્યાં વળગેલું હોય છે એક વળગણ કહેવાય અને એ અહીંયા નથી બિલકુલ એક તો પ્યોર આસપાસ 100%. ગાયના ઘીનું મગજ છે ઓછી હોતું હે ગાયના ઘીનું મગજ ઓછી હોતું ઓછી ખાન જય પ્રભુ એ કેડી પ્રભુ શું કરો છો? અચ્છા લ્યો લ્યો શું કોણે એમના શાળા એટલે એમના ગેટથી માડીના ભાઈ
કેટલી અવસ્થા હતી? રમેશ ને કે ઓછી ખાંડો છે મગજ, બધાને આપી દો. પછી તમે તત્વબોધ કર્યો કઈ કેમ ખ્યાલ નહીં? અહીંયા કેમ છે એ નહીં કીધું. કેમ છે તબિયત? બોડી કેમ છે? તમારા શિષ્ય આવે છે, રામનવમીમાં આવ્યા હતા. સરળ છે, અભ્યાસી, સંસ્કારી, પવિત્ર. અને એમને ત્યાં નર્મદામાં આનંદ આવી ગયો. એટલે એમણે જવા આવવાનું તો 60 કિલોમીટર છે, એક કલાક આવવાનું, પણ એને એ અનુકૂળ આવી આનંદ છે, આનંદ ફૂલ આનંદ. એને નર્મદાનો ફૂલ આનંદ. અને એને કંઈક મંત્રમાં મળે એવું હતું, પણ કોઈ વગને લીધે બીજાને આપ્યું નહીં તો એને મળે એને એની યોગ્યતા હતી કંઈ કે કંઈ નહીં. આમ કીધું ભગવાન જે કરે તે ભલા માટે, પણ એને નર્મદાનો આનંદ. તમારા બંધુ આવ્યા હતા મહેન્દ્રસિંહ સાથે, પાસે એની સાથે મહેન્દ્રસિંહ છે ને એની જોડે રહે છે. તમારા રાત રહેતા કોણ? અશ્વિન નહીં, અશ્વિન ને એની દુકાન છે મીઠાઈની. સુભાષ પ્રભુ. હા, અશ્વિન પ્રભુ નહીં, સુભાષ પ્રભુ. એ રોકાણ હતા. અશ્વિન પ્રભુ નહીં, સુભાષ. અચ્છા, મહેન્દ્રસિંહ સાથે આવ્યો, રોકાણ હતા. એટલે એમાં એ દર્શી મળી. એમાં ઘઉંમાં શું નડે? ઘઉંની રોટલી કેમ ના પાડી? એ ખબર નથી પ્રભુ. ઘઉંનું દૂધથી ના પાડી. એનું ઘઉંનું દૂધ પચવામાં ભારે છે. ગાયનું દૂધ ના લેવાય. ઘઉંને દૂધની ના કેમ પાડી? ઘઉંમાં કદાચ શુગર હશે એટલે અચ્છા અચ્છા, બરાબર. ગ્લુટન માટે પણ એમ તો ભાઈ ગોળ ખાવાનો તો સુગરમાં તો એ અલગ હોય. એટલે ઘઉં અને દૂધમાં દૂધમાં ગ્લુટનના કારણે કદાચ દૂધ અને દૂધની બનાવટ બધી ના પાડી. દૂધની કેમ ના પાડી? દૂધ અને દૂધની બધી બનાવટો બધી ના પાડી આયુર્વેદમાં. એના દૂધ પછી છેલ્લે એના ગાયના દૂધમાં ફેટ ઓછી હોય છે ને? ફેટ કરતા એ લોકો એવું કીધું છે દેશી ગાયના દૂધમાં તો ફેટ ઓછી હોય છે ને? તો પછી દૂધમાં તો એમની પ્રકૃતિ પ્રમાણે પચવામાં ભારે, બાકી દૂધમાં ગ્લુટેન કેવું ના હોય. એટલે પચવામાં એમને ભારે. ભારે પડતું હશે એટલે ના પાડે. બીજું શું શું લેવાનું કીધું? બાજરીનો રોટલો, બાજરીનો રોટલો. બીજું ઘઉં અને આના સિવાયનું બાકીનું બધું લઈ શકે. ખટાશ ન લે. અનુકૂળતા આવે એમ લેવાનું. બાકી હવે લેવાનું ચાલુ કરવાનું. અનુકૂળ આવે એમ લેવાનું. ખટાશ ના લેવાય. તો ખટાશમાં દહીં છાશ કાઢી એવું આવે ને, એ ન લેવાય. એ લેવાનું. છાશ લેવાનું કીધું છે શું? છાશનું લેવાનું. સાથે લેતી લઈ લઉં. ને? મમ્મી, છાશ દહીં લેવાનું મોડું. હું લઈ લઉં છું મોડું. પછી એમ તો ગાયના ઘીની રજા લઈએ. ઘીની હવે રજા. ધીમે ધીમે ચાલુ કરવાનું કીધું છે કે ધીમે ધીમે એમ. ચાલુ. ગાયનું ગાયનું તો તમારે પોતાને વાપરવું હોય, તમારા માટે જે ખાવું પીવું રહેવું હોય, મસ્તી જે વિચારવું હોય, દેશમાં જવું હોય તો પછી આ બંધ રાખવાનું. એમાં શું જરૂર? એવું કંઈ છે નહીં. તમારે પોતાને વાપરવું હોય ને, વ્યક્તિગત તમારી મસ્તીમાં રહેવું હોય તો અહીંયા જ તમારે કંઈ રામનવમીની સેવા કરવી એવું કંઈ ફરજિયાત નથી. ઓછું પડતું હોય ને અહીંયા આટલું એટલું તમને કમી પડે ને. ના, એવું નહીં કે અમે પહેલાથી રહીએ. તમારે શું છે, જે કંઈ રીતે ખાવું પીવું હોય, હરવું ફરવું હોય, જે તીર્થોમાં જવું હોય, તમારે મસ્તીથી રહેવું હોય, મસ્તીથી. શું કહો છો? હા, બરાબર. જો
બધાને કહેવા ફ્રી એકદમ, कुछ नहीं चाहिए तुम्हारा, कुछ नहीं चाहिए तुम मस्ती में रहो, तुम्हारा कुछ नहीं चाहिए तुम मस्ती में રહો. ક્યાં એને કીધું કે તમારી સેવાની જરૂર નથી, કીધું કે નહીં? આ માતા પિતા એગ્રી છે, એગ્રી એમનું મન એગ્રી હોવું જોઈએ ને. હા, રામનવમીમાં મન એગ્રી ન હોય તો છોડી દેવાની. અને આપણું મન જે મસ્તીમાં રહેતું એમાં રહેવાનું. જો આ કેવા રહે છે? પેલા જ્યોત્સના મળી કેમ છે? જ્યોત્સના મળી બરાબર નથી. હવે બિલકુલ ચલાવતું આટલું શરીર જ નીચેનો ભાગ જ શું છે? ઉપાડી ફેરવા પડે. એવું છે? આમ બોલે ચાલે, હા, બોલે ઓળખે, ચાલે. ખાય પીએ, ઊંઘ આવે? આવું જ છું. ઊંઘ આવે? હા, ઊંઘ આવે, પણ નીચેનો ભાગ બિલકુલ નથી, ઉપાડી ફેરવા પડે છે. એમ છે? એવું છે. એટલે પેલા શરૂઆતમાં એમનો ફોન આવતો, હા, એમનો ફોન આવતો હતો. એમના બેન હે એમની જોડે એક બેન છે, સેવા કરે છે. એમના બેન? હા, ના બેન ભાણાની બહુ છે, ભાણીઓ છે, ભાણાના ઘેરથી છે. પછી એક બેન રાખ્યા છે એમના માટે સેવા બરાબર. કરવા માટે. કારણ કે એમનું આખું શરીર ઉપાડી કેવી રીતે શકે એક માણસ? હા, હમ. તો એકલા બેને ન ઉપાડી શકે? ના, એટલે બીજા બધા ખરા ને ઘરમાં, બે બીજા લેડીઝ છે, હા એ સાથે એમની સેવા કરે. હા હા. પણ બધું ખરું, બોલે ચાલે, ભાન હા, ભાન. બોલે છે, ભાન બિલકુલ સરસ. એટલે પેરાલિસિસ કહેવાય કે શું કહેવાય એને? હવે એમને આટલાથી નીચેથી શરીર જ નથી બિલકુલ, કમરથી. એટલે આખું કમરના મણકા બધા થઈ ગયેલા. સ્પાઇનમાં પ્રોબ્લેમ છે, હા, મણકામાં. ચેતાતંત્ર, જ્ઞાનતંત્ર છે હા, આ એટલે એ નીચેનો- પેલું થઈ ગયું હોય. હા, હા એટલે નીચેનો ભાગ. ભાગ બિલકુલ હા હા. પાછું ચામડીનો રોગ જે થયો છે, હર્પીસ. ચામડીનું? હા, એ શું? હર્પીસ કહેવાય ને. આખું શરીર કાળું મેચ થઈ જતું હતું. એ અત્યારે થોડું સોનું પેલી એ થોડી હવે રાહત છે દવાથી. ચામડીને? હા તમે જઈ આવ્યા છો? હા, હું જઈ આવી. હું જઉં છું અમુક અમુક સમય એમની. ક્યાં આગળ છે? અમદાવાદ ઝાયડન્સ ની સાયન્સ સિટી. સાયન્સ સિટીમાં? સાયન્સ સિટી ઝાયડસમાં ચાઇનીઝની પાછળ છે એમનું. સાયન્સ સિટી. સાયન્સ સિટી. હમ. અને શાંતા મળી મગજ નથી બિલકુલ. આમ ઓળખે તમને? હા, ઓળખે ઓળખી ખરા. એટલે વાત કરે હા, બધી વાત કરી. એમ? હા, પણ 1 મિનિટ યાદ રહે પછી બિલકુલ યાદ નથી રહેતું. ખાય પીએ બરાબર, હા? ખાય શાંતિથી, ખાય પીએ ફરે, એટલામાં બહાર નથી જતા, વરંડાની બહાર નહીં. ઊંઘ આવે? ઊંઘી જાય. ઊંઘવાનું તો 11 વાગે ઉઠો, બપોરે, સવારે, રાતે ઊંઘ્યા હોય ઉઠાડે તો જ ઉઠ્યો. એમને એક ગોળી ડૉક્ટરે આપેલી જ છે મગજની. એટલે હા, એટલે ઊંઘી એટલે જાય. એમાં ઘેનનું હોય? હા હા, જે હોય હોય. ઘેન સેડેશન એટલે શું શાંતિ જ પડ્યા રહે. કઈ નુકસાન ન કરે? ના, નુકસાન નથી કરતા, ખાઈ પીને બેસી રહેશે. ના ના ના. એ ઊંઘની ગોળીમાં તો સાઈડ હવે તો ઇફેક્ટ શું નુકસાન કરે? હવે તો મગજ જ નુકસાન શું નથી તો કરે? પછી. બધી રાહત, આમ શાંતિ માટે, શાંતિથી ઊઈ રહે શાંતિથી એના ઊંઘી જાય માટે એટલા આપે. એમની જ્ઞાનતંત્ર નબળું પાડે કે એવું નહીં? ના, એવું નહીં. અમે નબળું જ પાડે પડી જ ને, ગયા. નબળું તો પાડે જ. યાદ નબળું તો રાખો, પડી યાદ ગયું રાખો. હોય. નબળું તો પડી જ ગયું હોય. એટલે જ ઓળખી ન શકે ને વાત ન કરી શકે ને એટલે જ ભૂલી જાય ને બધું. હા. એ એની જ અસર. હા, એટલે 93 વર્ષ સેડેશન થયા. આપે. 93 વર્ષ થયા એને. ફરે પણ એટલા આમ ઘરમાં ફરે. એટલે ઊંઘની ગોળી આપે એટલે હુઈ રહે. અને વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ બોધમાં આમાં બીજા કોઈ વિકલ્પ વગર અખંડ રહ્યો હોય તો એને કાંઈ થાય? ના થાય. ના થાય. અને જરા કે ચસક્યું તો પૂરેપૂરું ચસક્યું. કેવું કેવું પણ આમ કેટલું ખુલ્લું અને ચોખ્ખું. પરમચિંતા સચ્ચા ચોખ્ખા ખુલ્લા આપાર આમ કેવું કહેવાય આવે. હવે આના વગર ક્યાંય ભમતું હોય
કાંઈ ઠેકાણા વગરનું એવું નથી હોતું. આ જો આ બરોબર રહે તો આ છે જ નહીં, આ કશું છે જ નહીં, અને આખું અનંત પૂર્ણ જ છે. આમ એવું નથી. ये बात है. આજે ઈરાન દેશનું એ આવી ગયું. હા આજે દૈત્યો બીકમાં ભાગીને ઈરાન દેશમાં ભાગી ગયા, નાસી ગયા. ઈરાન દેશમાં યુદ્ધ ચાલે. યોગવાસીમાં આજે આવ્યું ને ઈરાન દેશમાં. એમ તો દક્ષિણ ગુજરાતમાં સંજાણ બંદરે પણ પારસી લોકો ઈરાનમાંથી જ આવ્યા. ઈરાનમાંથી આવ્યા. પછી ત્યાંનો જે રાજા હતો તો એ લોકોએ રાજાએ દૂધ મોકલ્યું તો એમાં સાકર નાખીને મોકલ્યું કે અમે દૂધમાં સાકરની જેમ ભળી જઈશું. તો ખરેખર પારસી લોકો અહીંયા હા, ભળી ગયા. બિલકુલ દેખાતા જ નથી. હવે તો ઓછા થઈ ગયા છે, ઓછા બહુ. પણ એ લોકોનો કોઈ ઉપદ્રવ નહીં, ના, પારસી લોકો અમે જોયેલા છે. પારસી અત્યારે છે ને કંપનીઓ પારસીઓની. આ ટાટા શાહપુરજી પાલનજી, પછી ટાટા. આ ટાટા પારસી જ છે ને. પણ હવે ટાટા તો બીજા હવે બીજાએ સંભાળ્યું હોય ને હવે તો એ પોતે તો ન રહ્યા. નથી. વારસામાં વારસામાં. એ તો ડોનેટ કરી દે ને પ્રભુ. એ તો મોટા ભાગનો પ્રોફિટ ડોનેટ કરી દે. હમ. એવું તે પૂછ્યું મને સારું છે કે દેખાય છે ને. પ્રભુ 35 દિવસ રહી હતું. રમેશ પ્રભુ છે, કમળા માતા છે, 35 દિવસ તો રહી હતું. અમે કોઈને કાંઈ કહેતા નથી. એ તો પછી એમ કે તમે કીધું ને મને આવું થયું. એની કરતા સર્વાંતર્યામીની પ્રેરણાથી જે યોગ્ય હોય અને થાય એ બરાબર. હુંથી કાંઈ થતું નથી. સર્વાંતર્યામીની પ્રેરણાથી જે યોગ્ય હોય એ થાય. બરાબર. અને પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે, સૌનું કલ્યાણ કરે, અને ભગવાન જે કરે તે ભલા માટે. આમ તમે કહો તો છો એની મરજી વિના પાંદડું હાલતું નથી. ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી. કીડીને કળને હાથીને મળે. આ તો કોમન, આ તો બહુ થઈ ગયું. વધારે જાણીને શું કરવાનું? ખાઈ પીને ઊંઘી જાવ બસ. ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદમાં ગણમાં રહ્યો. શું કહે? પણ આ તો એવું હોય કે બે ચોપડી ફાડી, બે પૈસા મળ્યા, બે વાત બોલતા આવડી ગઈ, અને માથી દાગસ કે 80 કે 83 એવું છે ને? એવું હા કે છે એવું છે. એના તો એવું જ છે ને. બે પૈસા મળ્યા એને તો. જય પ્રભુ સચ્ચિદાનંદ. પિંકી માતાજી, એનું શું? એમના મિત્રો છે અમે. તમે એમના એટલે પાલનપુર જ રહેશો? જી. ખેડી પ્રભુ કેમ કે દર્શી મળી. તમારા પાલનપુરના જ હા. પિંકી માતાજીના મિત્ર છે. અચ્છા. એટલે પિંકી માતાજીના જે ફાધર છે ને એમના કઝિન છે. કાકા બાપાના ભાઈઓ. તમે અમે તમે પાલનપુર અહીંયા આપણે ડૉક્ટર હાઉસમાં અમારું હોસ્પિટલ છે, હું પણ ડૉક્ટર જ છું.
અચ્છા તમે શેના છો? ગાયનેકોલોજીસ્ટ. મારો આ મારી જમાઈ મિત્ર છે. મારો જમાઈ ભૂપેન્દ્ર મારો હા, જમાઈ એમની ઓર્થોપેડિક સર્જન છે. અત્યારે અને જાપાન આ મારી ગયા. ફ્રેન્ડ છે એ પીડિયાટ્રિશિયન છે અમદાવાદમાં. અચ્છા. અને પ્રભુ હમણાં અહીંયા બીજે મેડિકલ કોલેજમાં પરીક્ષા લેવામાં આવી હતી. શાનું? પરીક્ષા બીજે લેવા મેડિકલ કોલેજમાં પરીક્ષા આપવા ગયા હતા. પરીક્ષા લેવા માટે હા લેવા માટે. કોણ? હું પોતે એમ. હા એટલે પિંકી માતાજીએ કીધું હતું કે એકવાર તમે હા. દર્શન કરી આવો. કેવું રહ્યું? બહુ સરસ બહુ સરસ. એમનો પ્રસાદ લેવડાવજો. હા હા પ્રસાદ જય ભગવાન. પાલનપુરમાં બેનની દુકાન છે સુખડિયા હા એમના ભાઈ પાલનપુરમાં હા સુખદ હા બહુ ફેમસ છે બરાબર. તમે પાલનપુરના જ છો? પાલનપુરના ડૉક્ટર જયશ્રી મુજીજી. અચ્છા એટલે તમારે તમે શું કર્યું છે સ્ટડી? સર હું ડિલિવરીની ડૉક્ટર છું કહું. શેમાં? ગાયનેકોલોજી. ગાયનેકોલોજી. ડૉક્ટરનું કામ કરે અચ્છા. હા અને તમે? પીડિયાટ્રિશિયન નાના બાળકોના બાળકો. એટલે MBBS પછી થાય ને? એમડી MD. હા પછી 3 વર્ષ. પછી 3 વર્ષ. હા બરાબર. હા પેલા કલ્પે છે ડૉક્ટર છે હા એ ઓર્થોપેડિક સર્જન આવે છે હમણાં જ આવી ગયા. હા હમણાં રવિવારે આવ્યા હતા. હા. એક વખત તો હા. પિંકી માતા 22 દિવસે હતા. હા હવે ફરી 1 મહિનો આવવાના છે. હા 5 દિવસમાં હા આવવાના. આવવાના છે. અહીંયા આવો ને એના બાબા પૂછી આવવાના. હા બોમ્બેથી આવવાના રહેવા છે, મળી બોમ્બેથી નહીં આવવાના. હા. રહેવા મળી એવું કે રોટલી શાક ખવાય સોના ચાંદી નો ખવાય. સાચી સાચી જય જય એ જમાડજો. હા હા